જો વડીલો બધાય જો આમાં જો જોઈએ આમને બધા ભગવાન અરે વહેલા આવી જાય જો અડધો કલાક વહેલા આવે અને આ બધું ગોઠવી દે જો ને અમારા બાપા અર્જુન બાપા તમે ત્રણ વાતો રાખજો યાદ તમે ત્રણ વાત રાખજો યાદ જીવનમાં લાવવા મીઠો સ્વાદ તમે ત્રણ વાતો રાખજો યાદ જીવનમાં લાવવા મીઠો સ્વાદ તમે ત્રણ વાત રાખજો યાદ પ્રભુને સમરજો શ્વાસે શ્વાસ પ્રભુને સ્મરજો શ્વાસે શ્વાસ ઉઠતા ઉઠતા જમતા સસુતા ઉઠતા જમતા ખાસ જીવનને ગણજો પ્રભુનો પ્રસાદ તમે ત્રણ વાત રાખજો યાદ જીવન ગણજો પ્રભુનો પ્રસાદ તમે ત્રણ વાત રાખજો યાદ પ્રભાતે ઉઠતાની સંગાથ પ્રભાતે ઉઠતાની સંગાત રખજો નિજનો જમણો હાથ નિરખજો નિજનો જમણો હાથ ગુણજો રુચિ મુનિઓનો સાદ તમે ત્રણ વાત રાખજો યાદ સુણજો ઋષિ મુનિઓનો સાથ તમે ત્રણ વાત રાખજો યાદ કરના મૂળમાં શારદા માત કરના મૂળમાં શારદા માત આંગણે લક્ષ્મી છે સાક્ષાત આંગળે લક્ષ્મી સે સાક્ષાત હથેળીએ હરી સદાયાત તમે ત્રણ વાત રાખજો યાદ હથેળીએ હરી સદાયાત તમે ત્રણ વાત રાખજો યાદ કાંડે બુદ્ધિ જ્ઞાન ઉપદેશ કાંડે બુદ્ધિ જ્ઞાન ઉપદેશ મંગળા કર્મ તાણો સંદેશ જયાંગળા કર્મ તણો સંદેશ કેળીમાં ભક્તિનો છે નાદ તમે ત્રણ વાત રાખજો યાદ હથેળીમાં ભક્તિનો સેનાદ તમે ત્રણ વાત રાખજો યાદ ભોજન માનજો પ્રભુનો પ્રસાદ ભોજન માનજો પ્રભુનો પ્રસાદ દયાવશે તેથી મીઠો સ્વાદ દયાવશે તેથી મીઠો સ્વાદ જમતા કરજો કનૈયાને યાદ તમે ત્રણ વાત રાખજો યાદ જમતા કરજો કનૈયાને યાદ તમે ત્રણ વાત રાખજો
સમરજો રામ સૂતા પહેલા સમરજો રામ ઈશના ખોળે ખરો આરામ ઈશના ખોળે ખરો આરામ મન મન ધરજો પ્રભુને પાદ તમે ત્રણ વાતો રાખજો યાદ તન મન ધરજો પ્રભુને પાદ તમે ત્રણ વાત રાખજો યાદ તમે ત્રણ વાતો રાખજો યાદ તમે ત્રણ વાત રાખજો યાદ જીવનમાં લાવવા મીઠો સ્વાદ તમે ત્રણ વાતો રાખજો યાદ જીવનમાં લાવવા મીઠો સ્વાદ તમે ત્રણ વાત રાખજો યાદ રેડી શ્લોક નંબર 26 કામ ક્રોધ વિયુક્તાનામ કામ ક્રોધ વિયુક્તાનામ યતીનામ યત ચેતસામ યતીનામ યતિ ચેતસામ કામ ક્રોધ વિયુક્તાનામ યતીનામ યત ચેતસામ અભીતો બ્રહ્મ નિર્વાણમ અભીતો બ્રહ્મ નિર્વાણમ વર્તતે વિદિતાત્મનામ અભીતો બ્રહ્મ નિર્વાણમ વર્તતે વિદિતાત્મનામ કામ ક્રોધ વિયુક્તાનામ યતીનામ યત ચેતસામ અભીતો બ્રહ્મ નિર્વાણમ વર્તતે વિદિતાત્મનામ કામ ક્રોધ
विनायक चेतसा अभितो ब्रह्म निर्वाणं वर्तते विदितात्मना स्पर्शा कृत्वा बहिर्बाह्यं स्पर्शकृत्वा बहिर्बाह्य स्पर्शा कृत्वा बहिर्बाह्यं स्पर्शकृत्वा बहिर्बाह्य चक्षुषेवान्तरे भ्रुवो चक्षुष्वन्तरे भुवो આ સંધિ છૂટી પાડે છે એટલે ચક્ષુ બોલવાનું સ્પર્શા કૃત્વા બહિર્બાહ્યમ સ્પર્શ કૃત્વા બહિર્બાહ્યમ ચક્ષુષેવાन्तરે ભ્રુવો चक्षुष्वन्तरे भुवो ચક્ષુષેવાन्तરે ભ્રુવો चक्षुष्वन्तरे भुवो સ્પર્શા કૃત્વા બહિર્બાહ્યમ ચક્ષુષેવાन्तરે ભ્રુવો स्पर्शकृत्वा बहिर्बाह्य चक्षुष्वन्तरे भुवो પ્રાણાપાનો સમો કૃત્વા प्राणापानो समकृत्वा પ્રાણાપાનો સમો કૃત્વા प्राणापानो समकृत्वा પ્રાણાપાનો સમો કૃત્વા प्राणापानो समकृत्वा નાસાભ્યંતરચારિણો नासाभ्यन्तरचारिणो નાસાભ્યંતરચારિણો नासाभ्यन्तरचारिणो પ્રાણાપાનો સમો કૃત્વા નાસાભ્યંતરચારિણો प्राणापानो समकृत्वा नासाभ्यन्तरचारिणो સ્પર્શા કૃત્વા બહિર્બાહ્યમ ચક્ષુષેવાन्तરે ભ્રુવો પ્રાણાપાનો સમો કૃત્વા નાસાભ્યંતરચારિણો स्पर्शकृत्वा बहिर्बाह्यं चक्षुष्वन्तरे भुवो प्राणापानो समकृत्वा नासाभ्यन्तरचारिणो 26-27 સાથે કામ ક્રોધ વિયુક્તાનાં યતિનાં યત ચેતસાં अभितो ब्रह्म निर्वाणं वर्तते विदितात्मना સ્પર્શાન કૃત્વા બહિર્બાહ્યં ચક્ષુષેવાन्तરે ભ્રુવો પ્રાણાપાનો સમો કૃત્વા નાસાભ્યંતરચારિણો નાસાભ્યંતરચારિણો હરિ ઓમ વસુદેવ સુતં દેવં કંસચાણૂરમર્દનમ દેવકી પરમાનંદમ કૃષ્ણં વંદે જગદ્ગુરુ ગુરુર્બ્રહ્મા ગુરુર્વિષ્ણુ ગુરુર્દેવો મહેશ્વર ગુરુ સાક્ષાત પરબ્રહ્મ તસ્મૈ શ્રી ગુરુવે નમઃ નારાયણં નમસ્કૃત્યં નરં ચૈવ નરોત્તમં દેવી સરસ્વતી વ્યાસં તતો જયમુદીરયેત તતો જયમુદીરયેત કામ ક્રોધ વિયુક્તાનાં યતિનાં યત ચેતસાં અભીતો બ્રહ્મ નિર્વાણં વર્તતે વિદિતાત્મનાં કામ ક્રોધ વિયુક્તાનાં કામ ક્રોધથી સર્વથા રહિત
પછી યત ચેતસામ એટલે જીતેલા મનવાળા, વિદિતાત્મનામ એટલે સ્વરૂપનો સાક્ષાત કરી ચૂકેલા, યતિ નામ એટલે સાંખ્ય યોગી માટે, અભિત એટલે ચારે કોર એટલે કે શરીર હોય ત્યારે કે મૃત્યુ પછી, બ્રહ્મ નિર્વાણ વર્તતે, નિર્વાણ બ્રહ્મ પરિપૂર્ણ છે એવું છે. કામ ક્રોધથી સર્વથા રહિત જીતેલા મનવાળા અને સ્વરૂપનો સાક્ષાત્કાર કરી ચૂકેલા સાંખ્ય યોગીઓ માટે ચારે કોર શરીર હોય ત્યારે કે મૃત્યુ પછી નિર્વાણ બ્રહ્મ પરિપૂર્ણને પામે, બ્રહ્મ નિર્વાણને પામે છે. કેવા આ યોગીઓ કેવા છે? હાજર હોય ત્યારે, જ્યારે આ જગતમાં હોય ત્યારે, અને આ શરીર છૂટ્યા પછી પણ એ નિર્વાણ જ પામેલા છે એમ કે છે. આજે શ્રીમદ ભગવદ્ ગીતા ચિંતન શરૂ થયું અને 283મો દિવસ. ગઈકાલે આપણે 5મા અધ્યાયના 24મા શ્લોકને આપણે નમસ્કાર કર્યા. 25મા ગઈકાલે આપણે 5મા અધ્યાયના 25મા શ્લોકને આપણે નમસ્કાર કર્યા. જેમનું શરીર મન ઇન્દ્રિયો સહિત વશમાં છે, જેઓ સર્વ પ્રાણીઓના હિતમાં લાગેલા છે, જેમના સઘળા સંશયો જ્ઞાન દ્વારા નિવૃત્ત થઈ ગયા છે તે, અને જેમના સઘળા પાપ નષ્ટ થઈ ચૂક્યા છે, આવા વિવેકી સાધકો શાંત બ્રહ્મને પામે. તે 4 વિશેષણો ગઈકાલે આ શ્લોકની અંદર બ્રહ્મવિદ એટલે કે બ્રહ્મને કોણ પામે છે, તો એનું ભગવાને 4 વિશેષણો લગાડી અને ગઈકાલે સમજાવવાનો પ્રયત્ન કર્યો છે. આપણે શ્રીમદ ભગવદ્ ગીતાનો અભ્યાસ 283 દિવસથી કરી રહ્યા છીએ. આ 700 શ્લોકનો અભ્યાસ આપણે કરવાનો છે, બરાબર? એમાં 700 શ્લોકમાં કોણ કેટલા શ્લોક બોલે? તો કે 1 શ્લોક ધૃતરાષ્ટ્ર બોલે. પેલો એના ભાગમાં એક જ આવ્યું છે. 40 શ્લોક સંજય બોલે. સંજય આ 700 શ્લોકની અંદર 40 શ્લોક સંજય બોલે છે. પછી 85 શ્લોક અર્જુન બોલે છે, અને 574 શ્લોક જે છે ને એ ભગવાન બોલે છે. આમ કરીને 700 શ્લોકનો આપણે અભ્યાસ કરવાનો. એમ કરતાં કરતાં આપણી જે યાત્રા છે ને એ 5મા અધ્યાયના 25મા શ્લોક સુધી આજે આપણી પહોંચી છે. ધીમે ધીમે હળવે હળવે બધા મોટા ભાગનો જે સંવાદ છે ને એ અર્જુન અને ભગવાન વચ્ચેનો છે. એને આપણે સમજવાનો આપણી બુદ્ધિ પ્રમાણે આપણે પ્રયત્ન કરી છે. તેથી શ્રીમદ ભગવદ્ ગીતાનો અભ્યાસ ચાલે છે. 283 દિવસથી આપણે વડલા નીચે બેસીને આપણે આ ચિંતન મનન કરી છે. આ કોઈ આપણી કથા નથી, એમ બરાબર ને? આપણે એક અભ્યાસ કરી છે, ને અભ્યાસ કરવાનો હોય તો એકની એક વાત વારંવાર ઘૂંટીને બુદ્ધિને આપવી પડે તો યાદ રહે આપણને. એકવાર સાંભળવાથી કે એકવાર બોલવાથી કોઈ વસ્તુ યાદ રહેતી નથી. કોઈ પણ વસ્તુને જો યાદ રાખવાની હોય ને તો વારંવાર ઘૂંટવું પડે કે નહીં? આપણે અહીંયા માનો કે 80-85 વર્ષના દાદા વયા ગયા હોય, બરાબર, અને પછી ગામડાની રીત છે, આની રીત નથી. ગામડામાં રોજ સાંજે બેવા આવે, અથવા દિવસે પણ આજુબાજુના ગામના હોય ને એ દિવસે પણ ટ્રેક્ટરો ભરીને આવે, બરાબર. ભાઈ તો એકનો એક શાંતિથી બેઠો હોય, ગામડાવાળા બદલતા જાય. એક ગામવાળા આવે, ભૂતળીવાળા આવે કે બાપાને શું તકલીફ હતી? તો કે બાપાને કાંઈ તકલીફ હતી તો નહીં. સાંજે મંદિરેથી ઘેરે આવ્યા પછી અમારી સાથે વાળું કરીને થોડી વાર અમારી સાથે બેઠા, અને પછી બાપાનો રૂમ હતો ને એમાં એ જઈને સૂઈ ગયા. સવારે અમે જોયું તા પ્રાણ પંખીડું ઉડી ગયું. આટલી વાત કરે ને તા રાવણીવાળા આવે કે બાપાને શું તકલીફ હતી? એ કે બાપાને કાંઈ તકલીફ હતી નહીં, મંદિરે ગયા હતા, સાંજે ઘેરે આવ્યા, સાથે બેસીને ખીચડી કઢીની વાળું કરી, પછી બાપા એના રૂમમાં ગયા. સવારે અમે ઉઠાડવા ગયા તા
પ્રાણ પંખેરું ઉડી ગયા. તા વડાળાના ભાઈઓ આવ્યા. ઓલા ભાઈને હું એક જ રેકર્ડ ઉગાડવાની ને શું કામ ભાઈ, પછી એને કઈ જોવું પડે? એને વારંવાર એકને એક વસ્તુ ખૂટવા માંડે એટલે યાદ રહી જાય, પછી એને કઈ ગોતવા જવાની જરૂર નહીં. એવી રીતે આ છે. પણ ગીતાના જે શ્લોકો છે, ગીતાના જે સિદ્ધાંતો છે ને, એ વાતો આપણા મગજમાં ફિટ થાય. બરોબર થાય કે ન થાય? આવું બને કે નહીં? ગામડામાં બને જ છે. આપણે અભ્યાસ કરી તો ખબર પડે કે આ બધી વાતો બનતી રહેલી છે. તેથી મહાભારતનું યુદ્ધ સિદ્ધાંતોના કારણે થયું હતું. કેવા? ભાઈઓનું યુદ્ધ તો હતું જ, પણ બે સિદ્ધાંતો વચ્ચેનું યુદ્ધ હતું. એમ મહાભારતનું યુદ્ધ સિદ્ધાંતોના કારણે હતું. આ યુદ્ધ માનવને હજારો વર્ષ સુધી માર્ગદર્શન આપનારું હતું. તેથી ભગવાન વારંવાર અર્જુનને યુદ્ધ કરવા માટે આવી રીતનો સ્ફૂર્તિ આવી રીતનો શું કહેવાય, આવી રીતનો પ્રયત્ન કરે છે. તેથી જ વેદવ્યાસે આ યુદ્ધને આટલું મોટું મહત્વ મહાભારતની અંદર આપ્યું છે. આ યુદ્ધ બે સિદ્ધાંતોને કારણે થયું હતું. કયા બે સિદ્ધાંતો? આ યુદ્ધ જે થયું છે એ ભાઈ ભાઈ વચ્ચેનું તો હતું જ, પણ એની અંદર બે સિદ્ધાંતો વેદવ્યાસે મહાભારતના આ યુદ્ધની અંદર આપને સમજાવવાનો પ્રયત્ન કર્યો છે. દુર્યોધન કહેતો, બે સિદ્ધાંત કયા છે? તો દુર્યોધન કહેતો હતો કે માનવી જીવનના ઉત્થાન માટે, તેના સુખ માટે ભગવાનની જરૂર નથી. આ સિદ્ધાંત કોનો હતો? દુર્યોધન. દુર્યોધન એમ કહેતો હતો કે માનવનું ઉત્થાન કરવાનું હોય, માનવ જાતની પ્રગતિ કરવાની હોય, માનવ જે ઉત્કર્ષ બનાવી અને સમાજમાં હરતો ફરતો જો રાખવાનો હોય, બરોબર, તો અહીંયા વચ્ચે ભગવાનની જરૂર નથી. હું જ બધું તમને સુખ, શાંતિ અને સમાધાન જે કાંઈ જરૂરિયાત હોય ને એ બધી હું તમને પૂરી પાડું. ભગવાનને વચ્ચે લાવવાની કે ભગવાન જેવું આ જગતમાં કાંઈ નથી, એવો એક સિદ્ધાંત, એક એવી વિચારધારા દુર્યોધનની હતી. એમ કે તેથી દુર્યોધન કહેતો હતો કે માનવી જીવનના ઉત્થાન માટે, તેના સુખ માટે ભગવાન એટલે કે ઈશ્વરની જરૂર નથી. દુર્યોધનનું રાજ્ય ભૌતિક રીતેની દ્રષ્ટિએ ઘણું સારું ચાલતું હતું. ભગવાનનો વિચાર બાદ કરીને બધાને રોટલો, ઓટલો, ચોટલો વગેરે બધી જ પ્રકારની વ્યવસ્થા દુર્યોધને હસ્તિનાપુરમાં કરી હતી. મહાભારત એકવાર વાંચી લેજો ઘેરે હોય તો. મહાભારતની અંદર વેદવ્યાસે આ બધું લખ્યું કે દુર્યોધનની રાજ્ય વ્યવસ્થા એટલી ઉત્કૃષ્ટ હતી કે સમાજના પ્રત્યેક માણસને રોટી, કપડાં અને મકાન બધું જ વ્યવસ્થિત મળી રહેતું હતું. એમ કે દુર્યોધન તે જ સિદ્ધાંતમાં માનતો હતો, તે ભગવાનને માનતો ન હતો. જ્યારે પાંડવો એવું માનતા હતા કે માનવી જીવનના ઉત્થાન માટે, માનવી જીવનના ઉત્કર્ષ માટે અને માનવી જીવનને જો આગળ લઈ જવાનું હશે ને સુસંસ્કૃત બનાવવાનું હશે તો વચ્ચે ભગવાનની જરૂર છે ને છે. બે પ્રકારની વિચારધારાનું યુદ્ધ મહાભારતમાં દેખાય છે આપણને. એક કે ભગવાન વગર પણ હું સમાજને સુખી કરી શકું છું, એક કે છે ભગવાન વગર અમે સુખી થઈ શકતા નથી. પ્રયત્ન કરી, સાહસ કરી, અક્કલ વાપરી, પણ ભગવાનનો જો સાથ સહકાર ન હોય તો અમે કંઈ ઊભું કરી શકતા નથી, એમ યુધિષ્ઠિર માનતા હતા. યુધિષ્ઠિરની વિચારધારા, પાંડવોની વિચારધારા આ પ્રમાણે હતી. અને દુર્યોધન કે ભગવાનની કાંઈ જરૂર નથી, તમારે જે કાંઈ જોતું છે, રોટલો, ઓટલો, સોટલા સુધી કે એ બધી જવાબદારી મારી છે, એમ દુર્યોધન કે. યુધિષ્ઠિર એમ કહેતા હતા કે ભગવાન વચ્ચે રાખીને જ અમે અમારું બધું સંચાલન કરીએ, ભગવાનની જરૂર છે જ, એવું સ્પષ્ટતાથી પાંડવો માનતા હતા. તેથી દુર્યોધનના રાજ્યમાં પ્રજા સુખી હતી. દુર્યોધને ઊભા કરેલા રાજ્યનું મહાભારતમાં વેદવ્યાસે સુંદર વર્ણન કરેલું. શ્લોકોના શ્લોકો મહાભારતની અંદર વેદવ્યાસે દુર્યોધનનું રાજ્ય કેવી રીતનું હતું એનું વર્ણન કર્યું છે. અને એટલે તો શ્રીમદ ભગવદ્ ગીતાની અંદર આપણે જોઈ કે બે પક્ષો સામે સામે આવીને ઊભા છે, તો એમાં એક બાજુ 7 અક્ષણી અને એક બાજુ 11 અક્ષણી. તો 11 અક્ષણી સેના કોની છે? તો કે દુર્યોધનની. દુર્યોધનની શા માટે છે? તો કે દુર્યોધનને ઉત્કૃષ્ટ રાજ્ય ભગવાન વગર પણ હું બધું ઊભું કરી શકું છું એ સાબિત કરવા માગતો હતો. તેથી ઘણા લોકોને એમ થાય કે વગર મહેનતે જો અમારા ઘરની અંદર અનાજ આવી જતું હોય, વગર મહેનતે જ અમને બધું સરકાર આપી દેતી હોય ને, તો અમારે હાથ પગ હલાવવાની જરૂર
નથી. એટલે દુર્યોધને આવી ઉત્કૃષ્ટ વ્યવસ્થા કરી હતી. કેવી? બધાને ઘણી વાતો એવી મફતની આપતો ને તો લોકોને એમ થયું કે આ રાજા બહુ સારો, બહુ મફતનું અમને આપે છે. અને એને હિસાબે 11 અક્ષરની સેના એના પક્ષમાં. વિચાર કરો, આજ આપને બતાવે છે, મહાભારત આપને બતાવે છે કે દુર્યોધનનું ઉત્કૃષ્ટ રાજ્ય હતું. એની સાબિતી શું? તો કે યુદ્ધના મેદાનમાં 11 અક્ષરની સેના, રાજાઓ બધા હતા ને એના ભેગા ભળી ગયા કે આ બહુ સારો રાજા છે. અને આ બાજુ 7 અક્ષરની, જેના પક્ષમાં ભગવાન હતો ને, પોતે ભગવાન, એના પક્ષમાં 7 અક્ષરની. વિચાર કરો કેટલું આ સમાજની અંદર દુર્યોધને બધાને લોકોને સગવડતાઓ આપી છે. બરાબર? તો સગવડતા ખાલી આપતો હતો, એ કે તમારે ભગવાનની કોઈ જરૂર નથી ને ભગવાનને વચ્ચે લાવવાના જ નહીં. આવી એમની એક વિચારધારા હતી. તેના રાજ્યમાં પ્રજા સુખી હતી. તેમને ભૌતિક સુખો પૂરેપૂરા મળતા હતા. પ્રજાને રોટી, કપડાં, મકાનની ચિંતા ન હતી. પછી પ્રજાને ભગવાન શા માટે જોઈએ? આટલું બધું તો આપણે મળી જતું હોય તો ભગવાનની કાંઈ જરૂર ખરી? એટલે અહીં કહે છે પછી પ્રજાને કાંઈ ભગવાનની જરૂર નહોતી લાગતી. કૌરવ એટલે કે પાંડવ કૌરવ વચ્ચેનું જે યુદ્ધ છે તે 2 વિચારધારાનું યુદ્ધ હતું. ઈશ્વરાભિમુખ સમાજ કે ઈશ્વર વિમુખ સમાજ. 2 વાત છે. ઈશ્વરાભિમુખ એટલે દુર્યોધનનો સમાજ અને ઈશ્વર સાથેનો સમાજ એટલે પાંડવોનો સમાજ. 2 વિચારધારાનું યુદ્ધ મહાભારતની અંદર વેદવ્યાસે સારી રીતે ચિત્ર્યું છે. 2 વિચારધારાનું યુદ્ધ હતું, ઈશ્વરાભિમુખ સમાજ કે ઈશ્વર વિમુખ સમાજ. તેથી આ યુદ્ધ ખૂબ જ નિર્ણાયક હતું. એટલે ભગવાન દ્વારકા ગયા નહીં. આ ભાઈ પાછલી બેઠકે બેસી ગયો ને, નકર તો વૈયા જ નહીં કે ભાઈ તમારા ભાઈ ભાઈનો ઝઘડો છે, તમે કોર્ટમાં જઈને પતાવી લ્યો, મારે શું કરવાનું. ભગવાન ગયા નથી. એક વ્યાસ લખે છે કે આ યુદ્ધ ખૂબ જ નિર્ણાયક હતું. શા માટે? કે આ યુદ્ધ ભૂમિમાં કદાચ જો દુર્યોધનનો વિજય થાય ને તો હજારો વર્ષ સુધી સમાજની અંદર એક એવી સાપ ઊભી થાય કે ભગવાન વગર પણ સમાજ સારી રીતે ચાલી શકે છે. ભગવાનને આ કરાવવું નહોતું. હજારો વર્ષ સુધી આ જે કચરો છે ને એ દુર્યોધનનો કચરો સમાજના માનસ ઉપર પડવાનો હતો. તેથી ભગવાન કે આ કચરાને તો મારે દૂર કરવો જોઈએ એમ કે. તેથી ઈશ્વરાભિમુખ સમાજ કે ઈશ્વર વિમુખ સમાજ, સમાજમાં વિચારો એટલે કે વિચારની અને નીતિની ધારણા ઉપર આધારિત હોવો જોઈએ કે ઈશ્વરને છોડીને હોવો જોઈએ. સમાજને ઊભો કરવાનો છે, સમાજમાં સારું ઉત્થાન કરવાનું છે તો ભગવાનને સાથે રાખીને કરવાનું કે ભગવાન વગર કરવાનું. આ એક મોટો પ્રશ્ન મહાભારતની અંદર ઊભો થયો છે. તેથી અહીંયા વેદ વ્યાસે બહુ સરસ રીતે અહીંયા 2 પ્રકારની વિચારધારા મહાભારતની અંદર છે ને એ એમણે સમજાવી છે. આવા અનેક પ્રશ્નોનો જવાબ શ્રીમદ ભગવદ્ ગીતા આપે છે. ઘણા બધા કોયડાઓ હોય, ઘણી બધી આવી રીતની અગવડતા હોય તો બધા જ કોયડાઓનો જવાબ શ્રીમદ ભગવદ્ ગીતા આપને આપે છે. તેનો વિચાર ચાલતો રહ્યો છે. ભગવાન એટલે કે ભગવાનનો જેથી જ એટલે કે ભગવાનનો તેથી જ આગ્રહ છે અર્જુનને સમજાવો અને લડાવો. ભગવાને આગ્રહ શા માટે રાખ્યો છે? ભગવાન દ્વારકા ન ગયા, નહીતર પાછલી બેઠકે બેસી અને બાણ ફેંકી ગયા પછી કે તમારો ભાઈનો ઝઘડો છે તમે સમજી લ્યો. પણ આવું ભગવાને કર્યું નહીં. શા માટે? તો કે 2 વિચારધારાનો ઝઘડો છે અને ભગવાન વિચાર કરતા હતા કદાચ આની અંદર જો દુર્યોધનનો વિજય થાય ને તો હજારો વર્ષ સુધી માણસ ખાડામાં પડી જાય અને કે અમને ભગવાનની જરૂર નથી, છતાંય અમે જીવીએ છીએ, અમે સારી રીતે રહીએ છીએ. આ ભગવાન તેથી ભગવાન અહીં ગયા નહીં ને ભગવાનને અર્જુનને સમજાવવાનો પ્રયત્ન કર્યો કે ભાઈ તું ઉઠ. એમ કરીને હળવે હળવે ભગવાન એક એક વાત એને સમજાવતા આવી રીતના થાય છે. તેથી 2 દિવસ 24 અને 25 શ્લોકમાં ભગવાને સાંખ્ય યોગના સાધકો દ્વારા નિર્વાણ બ્રહ્મને પ્રાપ્ત કરવાની વાત કરી. 24 અને 25 ગઈકાલે અને પરમ દિવસે 2 શ્લોકની અંદર અહીંયા બ્રહ્મ પ્રાપ્તિ અને બ્રહ્મ નિર્વાણ કેવી રીતના પ્રાપ્ત થાય એની ભગવાને બહુ સરસ વિશેષણો આપીને સમજાવવાનો પ્રયત્ન કર્યો એમ કે. હવે 24મા શ્લોકની અંદર ભગવાન કહે છે કે નિર્વાણ બ્રહ્મની પ્રાપ્તિ થતાં એનો કેવો અનુભવ થાય છે. જેમને બ્રહ્મ નિર્માણની પ્રાપ્તિ થઈ ગઈ છે એટલે અનુભવ થઈ ગયો તેનો અનુભવ કેવો હોય છે
એ પોતે જ ખુદ પોતાનો અનુભવ કહે છે. આપણે ઘણીવાર આપણા અનુભવ કોઈને કહેતા હોય કે નહીં? ઘણીવાર થાય ભાઈ હું આ ગામમાં ગયો તો મને આવી રીતનો અનુભવ થયો. એમ આ 2 શ્લોકની અંદર ભગવાને વિશેષણો આપીને મહાપુરુષનું વર્ણન કર્યું. હવે જે મહાપુરુષોના જીવનની અંદર આ વાત રમતી થઈ ગઈ છે, જીવતા થઈ ગયા છે, રહેવા લાગ્યા છે, એવા લોકોના અનુભવ કેવા છે એ આ 26મા શ્લોકની અંદર ભગવાન અહીંયા એના અનુભવો સમજાવે છે. હું કેવા છે? કામ ક્રોધો વિયુક્તાનામ યતિનામ યત ચેતસામ અભીતો બ્રહ્મ નિર્વાણમ વર્તતે વિદિતાત્મનામ. વર્તતે વિદિતાત્મનામ. ભગવાને બહુ સરસ રીતે આ અનુભવોનું વર્ણન કર્યું છે. કામ ક્રોધથી સર્વથા રહિત જીતેલા મનવાળા અને સ્વરૂપનો સાક્ષાત્કાર કરી ચૂકેલા સાંખ્ય યોગીઓ માટે ચારેકોર એટલે કે શરીર હોય ત્યારે અને શરીર વિલીન થાય ત્યાર પછી પણ એ બ્રહ્મ નિર્વાણને જ પામે છે. આ જગતમાં જ્યારે જીવતા હોય ત્યારે અને આ જગત છોડીને જ્યારે જવાનો પ્રસંગ આવે ત્યારે આવા મહાપુરુષો બ્રહ્મ નિર્વાણનો અનુભવ કરતા હોય છે. એ અનુભવની વાત ભગવાન આ 26મા શ્લોકની અંદર કરે છે. જેમનું શરીર, જેમનું મન, જેમની ઇન્દ્રિયો સહિત વશમાં છે, જેઓ સર્વ પ્રાણીઓના હિતમાં લાગેલા રહ્યા છે, જેમના સઘળા સંશયો જ્ઞાન દ્વારા નિવૃત્ત થઈ ગયા છે અને જેમના સઘળા પાપો નષ્ટ થઈ ગયા છે, આવું કોને દેખાય? આ 4 વાતો 25મા શ્લોકમાં ભગવાને કરી દીધી, બરાબર? તો આ દેખાય કોને? એ જેને દેખાય છે ને તેનું અનુભવની વાત ભગવાન આ શ્લોકમાં સમજાવે છે. આવું કોને દેખાય? તો કે કામ ક્રોધો વિયુક્તાનામ. પહેલો શબ્દ 26મા શ્લોકની અંદર ભગવાને વાપર્યો કે 4 જે વિશેષણો જે લગાડ્યા છે એ કોની અંદર દેખાય? તો કે કામ ક્રોધો વિયુક્તાનામ યતિનામ યત ચેતસા. જેમણે કામ ક્રોધ ત્યજી દીધા છે તેમને આ વિશેષણો દેખાય. 4 પ્રકારના વિશેષણો 25મા શ્લોકમાં ભગવાને સમજાવ્યા. એ કોને દેખાય? તો કે જેણે કામ ક્રોધનો ત્યાગ કરી દીધો છે તેમને આ વિશેષણો દેખાય. તેઓ શું પથરા છે? પથરા જેવા થયા? તો કે ના. જે સ્થિત પ્રજ્ઞની ટોચ ઉપર જે પહોંચેલા છે, સુખ આવે દુઃખ આવે, યશ મળે હાનિ થાય લાભ થાય, પણ છતાંય જેનું બુદ્ધિ એકદમ સ્થિર થઈ ગઈ છે એ હું પથરા જેવા છે? પથરાને આવી રીતનો એટલે કે એ પથરા જેવા છે? તો કે ના, પથરા જેવા તો નથી. સ્થિત પ્રજ્ઞ પથરા જેવા નથી. તે નાચશે, કૂદશે, હરશે, ફરશે, ગુસ્સે પણ થશે. પથરા જેવા નથી. એને પણ ચેતના છે. નહીં તો કે પથરા હોય એને કાંઈ હોય? એને કામય ન હોય, ક્રોધય ન હોય, કાંઈ આનંદય ન હોય, એકબીજા જગ્યાથી બીજી જગ્યાએ જવાનું ન હોય. એટલે આ સ્થિત પ્રજ્ઞની સ્થિતિ ઉપર પહોંચેલો મહાપુરુષ છે એ શું પથરા જેવા છે કે જેને કાંઈ અસર જ ન થાય? ના, આવા નથી. એ નાચશે, કૂદશે, ફરશે, બોલશે, હર્ષ ક્રિયાઓ સ્થિત પ્રજ્ઞ મુનિ આ રીતે કરશે. તો કે ના, પથરા જેવા નથી. સ્થિત પ્રજ્ઞ પથરા જેવો નથી. તે હરશે, ફરશે, નાચશે, કૂદશે, ગુસ્સે પણ થશે. ગુસ્સે પણ થાય કે નહીં? દુર્વાસા ગુસ્સે થયા કે નહીં? બરોબર ને? બોલા ભાઈ વ્રત કરીને આવ્યા એકાદશીનું. કોણ હતા? અમરીશ રાજા. યાદ તો છે. અમરીશ રાજા જ્યારે વ્રત કરીને આવ્યા, બરોબર. હવે વાત તો લાંબી છે. ભાગવતની અંદર બહુ સરસ વેદવ્યાસે આ પ્રસંગ લખ્યો છે કે દુર્વાસા મુનિ એકદમ ક્રોધે શા માટે થયા? તો કે અહીંયા અમરીશ રાજાએ એકાદશીનું વ્રત લીધું હતું અને એ ઉત્થાપન ન થાય ત્યાં સુધી એ કંઈ લઈ શકે નહીં. હવે એ વ્રતનું આવી રીતના છેલ્લા સમયમાં બધું હાલતું હતું. એવા સમયે દુર્વાસા આવ્યા. વ્રતનું ઉત્થાપન એક બાજુ કરવાનું હતું, બધું ક્રિયાઓ બધી હાલતી હતી. હવે શું કરવાનું? અને જો અહીંયા ગોર મહારાજ કે બ્રાહ્મણો આવ્યા હતા, એણે કીધું કે સમયસર જો આ ઉત્થાન નહીં થાય તો તમે અત્યાર સુધી કરેલો જે પુરુષાર્થ છે, પ્રયત્ન છે ને, એ તમારી એકાદશીનું ફળ બધું નિષ્ફળ થશે. તો કે કરવું? તો કે દુર્વાસા આવ્યા છે, એને કીધું ભાઈ તમે નદી ઉપર સ્નાન કરીને આવો તો અહીંયા રસોઈ તૈયાર થઈ જાય ને અમારું આ જે વિધિ હાલે છે ને અહીંયા ઉત્થાનની વિધિ પૂરી થઈ જાય. દુર્વાસા તો નાહવામાં થોડાક વધારે લાગી ગયા
અહીંયા બ્રાહ્મણો વારંવાર અંબરીશ રાજાને આગ્રહ કરે છે કે ભાઈ પળ વીતતી જાય છે, આ પળની અંદર જો તમે ઉત્થાન નહીં કરો તો તમારી એકાદશીનું જે વ્રત છે એનું ફળ જે મળવું જોઈએ ને એ તમને મળશે નહીં. ગોર મહારાજને બ્રાહ્મણોને પૂછ્યું અંબરીશે તો શું કરવું જોઈએ? તો કે તુલસીના પત્ર ઉપર તમે ખાલી સંકલ્પ લ્યો, એક જળનું બિંદુ એના ઉપર નાખીને સંકલ્પ કરો એટલે તમે જમ્યા નથી એમાંય કહેવાય અને જમી લીધું છે એમાંય કહેવાય. એટલે આ એણે વચ્ચેનો રસ્તો બ્રાહ્મણોએ બતાવ્યો એટલે આ બધું થઈ ગયું ને એ સમયે દુર્વાસા આવ્યા. દુર્વાસાને ખબર પડી કે મને જમાડ્યા પહેલાં આ અમરીશે જમી લીધું છે. અમરીશ કે મેં જમ્યું નથી, ખાલી બ્રાહ્મણોએ મને તુલસીના પત્ર ઉપર જેટલું રહે ને એટલો મને સંકલ્પ કરીને આ વ્રતનું ઉત્થાન કરાવ્યું છે. એ તો ક્રોધે ભાઈ ચડી ગયા. એ કે ના તેમાં આમ કર્યું ને તેમ કર્યું માર પેલા. એ તો એને જટા પછાડીને અંદરથી ઘણા બધા એવી રીતના ઊભા થયા અને કૃત્યા ઊભી થઈ. અને કૃત્યા ઊભી થઈ એટલે કે અમરીશને તું ખલાસ કરીને બાળી નાખે. હવે અમરીશ રાજા મૂંઝાણા કે આ આટલું સરસ મેં કાર્ય કર્યું છે, મેં કોઈ દિવસ બ્રાહ્મણનું કે કોઈ ઋષિઓનું ક્યારેય અપમાન કર્યું નથી. અને આ ઋષિ તો ક્રોધે ભરાઈ ગયા ભાઈ. અને ક્રોધે ભરાઈ ગયા એટલે એને જટામાંથી કૃત્યા કાઢી અને અમરીશની પાછળ છોડી અને કૃત્યાને કીધું કે ભાઈ અમરીશને તું ખલાસ કરી નાખ. અમરીશને ખલાસ કરવા માટે કૃત્યા એની પાછળ અને અમરીશ આગળ અને અમરીશ વિચાર કરે છે અને ભગવાનને યાદ કરે છે કે ભગવાન હવે શું કરવાનું. ત્યારે ભગવાન સાક્ષાત આવીને એનું રક્ષણ કરે છે કે ભાઈ તમે મૂંઝાવ નહીં, બરોબર ને. એમ કરીને જે કાંઈ કૃત્યા જે કાંઈ દુર્વાસાએ જે ઊભી કરી હતી ને એ દુર્વાસા ઉપર જ પાછી ગઈ. એટલે દુર્વાસા તો હેરાન થઈ ગયા કે હવે શું કરવાનું. એટલે દુર્વાસા આવી રીતના ભાગતા થાય છે કે કોઈ પણ રીતે કૃત્યા મારી પાછળ પડી અને જેમ દુર્વાસાને ખલાસ કરવા ગઈ હતી ને એમ મને મારી કૃત્યા ખલાસ કરી નાખી. એટલે આગળ દુર્વાસા અને પાછળ સુદર્શન ચક્ર. કૃત્યાને ભગવાન વિષ્ણુએ એને સુદર્શન ચક્ર આપ્યું એટલે એની પાછળ આવી રીતનું સુદર્શન ચક્ર બધી જગ્યાએ ગયા દુર્વાસા, બરાબર. બ્રહ્મલોકમાં ગયા, શિવલોકમાં ગયા, વિષ્ણુલોકમાં ગયા. બધાએ કીધું કે કોઈ પણ રીતે દુર્વાસા કે મને બચાવો, મારી પાસે તો ભગવાન વિષ્ણુનું આવી રીતનું ચક્ર પડ્યું છે. એ કહેવાય શું કહેવાય અહીં તમે ભક્તોનો જો અપરાધ કરો ને તો અમે કાંઈ ન કરી શકીએ. તમે દુર્વાસાને કહેશે કે તમે તો અહીંયા અમરીશ રાજા જેવા રાજાનું તમે અપમાન કર્યું છે, એણે તમારું કાંઈ બગાડ્યું નથી ને તમે ક્રોધે ભરાઈને ખોટા આવી રીતના ધંધા કરો છો. એટલે ભક્તનું અપમાન કરે એને અમે પણ બચાવી શકતા નથી. 3 લોકમાં ફરે છે, બધા જ કહે છે તો શું કરવાનું? તો કે જેનું તમે અપમાન કર્યું છે ને ન્યા જઈને તમે માફી માગો તો વળે આ સુદર્શન ચક્ર પાછું વળવું હોય તો વળે. અને આવ્યા પાછા અમરીશ પર કહેવાનો કે સ્થિત પ્રજ્ઞ એટલે કોણ? તો કે સ્થિત પ્રજ્ઞ ખાય છે, ચાલે છે, બોલે છે, હરે છે, ફરે છે, ક્રોધ પણ કરે, પથરા જેવો નથી, એને કાંઈ ખબર પડતી નથી એવું નહીં, ખબર પડે છે પણ છતાંય કામ ક્રોધને જેણે વશમાં રાખી લીધા છે એવા મહાપુરુષનું વર્ણન ભગવાન આ શ્લોકની અંદર કરે. બધી જ ખબર છે પણ છતાંય એણે સંયમિત જીવન જીવવાનો પ્રયત્ન કર્યો છે. તેથી દુર્વાસા ગુસ્સે થતા હતા એટલે તેમની આત્મિક શક્તિ ઓછી હતી એવું નથી. હું અપૂર્ણ છું એ કલ્પના આવી કે કામ નિર્માણ થાય અને કામના પૂરી ન થાય તો ક્રોધ નિર્માણ થાય. આપણે આગળ પણ જોયું બીજા અધ્યાયમાં સ્થિત પ્રજ્ઞના લક્ષણમાં પણ ભગવાને અર્જુનને આ જ વાત સમજાવી છે. આ મહાપુરુષો એટલે કે મૂળમાં જ ફટકો મારે છે. હું અપૂર્ણ નથી, હું પૂર્ણ જ છું. પછી કામ ક્યાંથી આવે ભાઈ? આપણે પૂર્ણ હોય ને કોઈ વસ્તુની જરૂરિયાત ન હોય તો આપણી પાસે કામ કેવી રીતે આવે ભાઈ? આપણે પૂર્ણ હોય તો આવે નહીં. તેથી પ્રભુતામાંથી એટલે કે આટલું તેના માટે કરું એટલે કે કરું છું છતાં પણ આ લોકો માનતા નથી. આથી માણસને ક્રોધ આવે. કેવો? પ્રભુત્વ એટલે મોટાઈ માટે જે લોકો પ્રયત્ન કરતા હોય અને લોકોને ખબર પડે કે આના ઉત્કર્ષ માટે આટલો હું પ્રયત્ન કરું છું છતાં આ લોકોને મારી કોઈ પ્રકારની કિંમત નથી એટલે માણસને ક્રોધ આવે. આના માટે કેટલો ઘસાઈ ગયો, આના માટે કેટલું વીત વાપર્યું,
આના માટે કેટલો સમય મેં વાપર્યો અને છતાં આ લોકોને કાંઈ શા માટે એને મોટાઈ પ્રભુત્વ એટલે મોટાઈ જોઈ છે ને, મોટાઈ જોતી હોય એવું લોકોને ભગવાન કહે છે કે ઓમ પૂર્ણમદ પૂર્ણમિદમ પૂર્ણ મુદત છે, એટલે કે જે પૂર્ણ છે એને કોઈ વસ્તુની જરૂર હોતી નથી. હું જગતનો પ્રભુ નથી, હું અપૂર્ણ છું, અપૂર્ણ પણ નથી. આ બે ભૂમિકા જેની દ્રઢ થઈ મક્કમ થઈ તે લોકો કામ ક્રોધ વિયુક્તા નામ પહેલો શબ્દ ભગવાને વાપર્યો છે. કોના માટે? તો કે હું જગતનો પ્રભુ નથી, હું કહું એટલે બધાએ મારું કહ્યું કરે એવું માનવાની કોઈ જરૂર નથી. આપણે દુઃખી વધારે શા માટે થાય છે કે પત્ની માટે મેં આટલું કર્યું, બાળકો માટે આટલું કર્યું, રાત દિવસ પરસેવો પાડ્યો, બરાબર, શું કહેવાય ઘણીવાર પાણી પીને 1 ટક કાઢ્યો છે, પણ મારા છોકરા સુખી થાય, મારા છોકરાને આનંદ મળે, મારા છોકરા બિઝનેસ કે ભણે, એના માટે રાત દિવસ મેં 50 વર્ષ સુધી પ્રયત્ન કર્યો અને પછી એ પ્રયત્ન કર્યા પછી દીકરો એનું ન માને તો ક્રોધ ચડે કે નહીં. એટલે અહીંયા કહે છે કે આપણે કોઈના ઉપર પ્રભુત્વ રાખવાની જરૂર નથી. હું જગતનો પ્રભુ નથી, અને હું અપૂર્ણ પણ નથી. આ બે ભૂમિકા જેની દ્રઢ થઈ મક્કમ થઈ તે લોકો કામ ક્રોધ વિયુક્તા નામ કામ ક્રોધથી વિમુક્ત થયા કહેવાય. કામ ક્રોધથી વિમુક્ત કોણ થયા કહેવાય? તો કે જે અપૂર્ણ નથી, પૂર્ણ જ છે. પૂર્ણને પછી કાંઈ જરૂર પડતી નથી. અને હું જગતનો કે મારા કુટુંબનો કે મારા પરિવારનો પ્રભુ એટલે મોટો નથી. ભગવાને જે કાંઈ આપ્યું છે ને એ મને મારા ઉપર વિશ્વાસ રાખીને મને આપ્યું છે, મારે એને પ્રભુ સમજીને પૂજા કરવી જોઈએ. બીજી વાત ભગવાન કહે છે અતિ નામ યત ચેતસામ, જેમણે પ્રયત્ન કરીને અંતઃકરણ સંભાળ્યું છે. કેવું? આ શ્લોકનો અર્થ એ યતિ નામ યત ચેતસામ, જેણે પ્રયત્ન કરીને અંતઃકરણને સંભાળ્યું. અંતઃકરણને સંભાળવાનો પ્રત્યેક માણસે પ્રયત્ન કરવો જોઈએ. તે મને અભિતો બ્રહ્મ નિર્વાણમ, પછીનો શબ્દ છે અહીંયા આ શ્લોકમાં અભિતો બ્રહ્મ નિર્વાણમ, તરત જ બ્રહ્મ નિર્વાણની સ્થિતિ મળે છે. તેમજ વિદિતાત્મ નામ, એટલે જેમણે આત્માને ઓળખી લીધો છે, જોયો છે, તેમને આ સિદ્ધિ પ્રાપ્ત થાય. બ્રહ્મ નિર્વાણની સિદ્ધિ કોને પ્રાપ્ત થાય? એ અનુભવથી ભગવાન અત્યારે આ શ્લોકની અંદર આપણે સમજાવતા રહેલા છે. ભગવાનના સ્વરૂપનો સાક્ષાત્કાર કરી ચૂકેલા આ મહાપુરુષો છે. માણસ વસ્તુ દેખાડી શકે પરંતુ આત્મા દેખાડી શકાતો નથી. આપણી પાસે પુસ્તક હોય તો પુસ્તક આપણે બતાવી શકીએ, ઘડિયાળ હોય તો ઘડિયાળ બતાવી શકીએ, ટેબલ આપણા ઘરમાં હોય તો ટેબલ આપણે, વસ્તુ હોય તો બીજાને આપણે બતાવી શકીએ સહી. પણ અહીં કહે છે વસ્તુ દેખાડી શકાય પરંતુ આત્મા દેખાડી શકાતો નથી. આપણે પરમ દિવસે જોતા હતા ને કે ભગવાન છે તો દેખાતો કેમ નથી? આપણે બતાવી ગઈ કોઈને અનુભૂતિ થાય બધી રીતે, હાલતા ચાલતા બોલતા ખાતા પીતા આપણે જ્યારે હરીએ છીએ ફરીએ છીએ ત્યારે ભગવાનની અનુભૂતિ 24 કલાક આપણે થાય. પણ એ આત્માને આપણે કોઈને દેખાડી શકતા નથી. તેથી અહીં કહે છે કે વસ્તુ દેખાડી શકાય પરંતુ આત્મા દેખાડી શકાતો નથી. જેનું રૂપ અભાવ હોય તે દેખાડવાનું કેવી રીતે? ભાવરૂપ ભગવાન અને અભાવરૂપ જીવાત્મા. તેથી ભગવાન સત્ય અને જગત અસત્ય. આવું શંકરાચાર્ય પણ ઠેરાવી. શંકરાચાર્ય શું કીધું? જગત અસત્ય છે અને બ્રહ્મ એ કેવા છે? બ્રહ્મ ઇઝ સત્ય છે. અને પૂજ્ય દાદા પાંડુરંગ શાસ્ત્રી આ જગત બ્રહ્મ છે, જગત અસત્ય છે અને ભગવાન સત્ય છે એ સમજાવવા માટે દાદા પાંડુરંગ શાસ્ત્રી આદ્યગુરુ શંકરાચાર્યની એક બહુ સરસ મજાની બનેલી ઘટનાની વાત કરે છે કે કાશી નગરી પવિત્ર નગરી. બધી જે આપણી નગરીઓ છે ને, ભારતમાં ઘણી બધી એવી નગરીઓ છે કે જે બધી નગરી માણસ ત્યાં જાય અને શાંતિથી આમ અંતઃકરણથી જો એ નગરીઓને યાદ કરે ને તો એને એ પવિત્ર બનાવે તેવી છે. પણ એમાં હાથ મુખ્ય છે. કેટલી? હાથ નગરી જે છે ને એ મુખ્ય છે. અને હાથ નગરીની અંદર કાશી નગરી આવે. અયોધ્યા મથુરા માયા કાશી કાંસી અવંતિકા
પુરી દ્વારાવતી સેવા સપ્તેતા મોક્ષદાયિકા. આ 7 નગરી એવી છે કે જે માણસને મોક્ષ સુધી બ્રહ્મ સુધી લઈ જાય એવી રીતની આ 7 નગરીઓ છે. એમાંયલી એક નગરી એટલે કાશીની નગરી. કાશી નગરીમાં પવિત્ર ગંગા વહ્યા કરે છે. એ ગંગાના કિનારા ઉપર એક સુંદર મજાનો ઘાટ છે અને એ ઘાટની અંદર સવારના પોરની અંદર આદ્ય ગુરુ શંકરાચાર્ય આવી રીતનું એક પ્રવચન બહુ સરસ 1.5 કલાક આવેલા લોકોને પ્રવચન સંભળાવતા હતા. 1.5 કલાક પછી પ્રવચન પૂરું થયું અને પછી એ ત્યાંથી ઉઠી અને કાશીની બજારની અંદર ફરતા હતા. કાશીની બજારમાં જે લોકો ગયા છે, હાંકડી ગલીઓ બધી કેવી, એકદમ હાંકડી બધી ગલીઓ, અને હાંકડી ગલીઓની અંદર આદ્ય ગુરુ શંકરાચાર્ય કાશીના ઘાટ ઉપરથી પ્રવચન પૂરું કરી અને એક કાશીની ગલીની અંદર નીકળ્યા તો સામે એક હાથી, જબરજસ્ત હાથી, આમ કેમ દારૂ પાઈને જે ઘાંગો થયો હોય ને એવો હાથીએ કાઢ્યો. એટલે કોઈએ કીધું કે સંન્યાસી મહારાજ ભાગો ભાગો, એ કે ભાગો ભાગો, હાથી ગાંડો તું થયો છે ને, ક્યાંક તમને મારી ન નાખે. એટલે શંકરાચાર્ય તો ભાગ્યા એટલે એક યુવાન જે પ્રવચન સાંભળીને એ યુવાન પણ શંકરાચાર્યની પાછળ આવતો હતો. એટલે એ યુવાને શંકરાચાર્યને પકડ્યા. એ કે તમે હમણાં ગંગાના ઘાટ ઉપર તો એક પ્રવચન આપ્યું હતું કે જગત મિથ્યા છે અને બ્રહ્મ સત્ય છે, તો તમે ભાગ્યા શા માટે? બ્રહ્મ જો સત્ય હોય ને જગત આ ખોટું હોય તો ખોટા જગતમાં ભાગ્યા શા માટે? આવો પ્રશ્ન એ યુવાને. ત્યારે શંકરાચાર્ય બહુ બુદ્ધિમાન હતા. એણે જવાબ આપ્યો કે મારું ભાગવું ભાઈ ખોટું છે. હું જે ભાગ્યો ને, હાથી મારી પાછળ થયો ને, હું ભાગ્યો નહીં, મારું ભાગવું પણ ખોટું છે. એટલે મહાપુરુષો આવી રીતનું કહે છે કે જગત મિથ્યા છે અને બ્રહ્મ એક સત્ય છે. પણ બ્રહ્મને સત્ય ઠરાવતા પહેલાં માણસની અંદર કામ ક્રોધ, અહીં કીધું ને, કામ ક્રોધ વિયુક્તાના આ સ્થિતિ ઉપર માણસે પહોંચવું પડે તો આ બધી સ્થિતિનો અનુભવ થાય એમ ભગવાન કહે છે. તેથી ભાવરૂપ ભગવાન અને અભાવરૂપ જીવાત્મા, તેથી ભગવાન સત્ય અને જગત અસત્ય. આમ શંકરાચાર્ય પણ કહે છે. શું કહે છે? શંકરાચાર્ય પણ કાશીની ગલીની અંદર ફરતા એ પણ આવી રીતના કહે છે, મારું ભાગવું પણ અસત્ય છે. હું નથી એ જેણે જાણી લીધું છે તે વિદિતાત્મા, આ સ્વરૂપમાં સાક્ષાત્કારી કરી ચૂકેલો મહાપુરુષ છે. ભક્તોના વસ્ત્રો ઉચ્ચ કોટીના હોય છે, તે પહેરીને જગદીશ જોડે વ્યવહાર કરે છે. તેઓ ક્ષીણ કલ્મસા થઈ ગયા. ભક્તના કપડાં કેવા, ઘણા બધા, ખાલી એક જોડી હોય એવું નહીં, 15, 20, 25 જોડી ભક્તના કપડાં હોય છે. એ તો દરરોજ આજે પહેર્યું, કાલે કાઢ્યું, બીજું એક કપડું કાઢ્યું અને 15 દિવસે પાછો પહેરવાનો વારો. આવા સુંદર ધરીના વસ્ત્રો પહેરેલા જે ભક્તો અને ભગવાન હોય છે ને, એ સાથે બેસીને ચર્ચા કરતા હોય છે. ભક્તોના વસ્ત્રો ઉચ્ચ કોટીના છે, તે પહેરીને જગદીશ જોડે વ્યવહાર કરે. તેઓ ક્ષીણ કલ્મસા થઈ ગયેલા હોય. ક્ષીણ કલ્મસા એટલે પાપથી નિવૃત્ત થઈ ગયેલા જે લોકો છે એ જ ભગવાન જોડે બેસીને શાંતિથી વાત કરી શકે. ભગવાન જોડે સંસાર કરતા તેમાં જ મસ્ત બની ગયા હોય તે હતા. તે જગતથી આગા થઈ ગયા છે એમ નહીં. આવા ભક્તો કાંઈ જગતથી આગા થયા એમ નહીં. જગતમાં રહીને આ લોકો હસતા રમતા ખેલતા કૂદતા બધું જ આવી રીતનું કરતા હોય છે. તેમને બ્રહ્મ નિર્વાણ મર્યા પછી નહીં, જીવતા જીવનમાં જ મળે છે. આવા જે ભગવાનના જે ભક્તો છે ને, એને બ્રહ્મ નિર્વાણ ક્યારે મળે? મર્યા પછી તો મળે જ એમ, પણ જીવતા એ બ્રહ્મ નિર્વાણને મેળવે છે. એટલે કે જીવનમાં જીવતા એ બ્રહ્મ નિર્વાણને મેળવે છે. અહીંયા જ સંસાર કરતા એમને આ મળે છે. કયા ભગવાન? તો કે કયા ભગવાન, કયા ઋષિ, કયા સંતો એ સંસાર નથી કર્યો? બધા જ ભક્તો આપણા થઈ ગયા, એ સંસાર કરતા ભગવાનને પામી ગયા છે. આપણા જે ઋષિઓ છે ને, એ બધા પણ સંસારી બનીને સંસાર કરતા બ્રહ્મને પામી ગયા છે. એટલું જ નહીં, પણ જેણે આ સૃષ્ટિનું સર્જન કર્યું ને, એવા ભગવાને પણ આવા સંસાર માંડ્યો છે કે નહીં? તો આ બધા સંસાર માંડી અને ભગવાનને જો પામી ગયા હોય તો કહે છે અહીંયા, તેથી
તેથી અહીંયા જ મળે છે. તેઓ મૃત્યુ પામે ત્યારબાદ તેમની ચિત્તાની ભસ્મ પ્રભુ પોતાના હાથે માથા ઉપર લગાડે. ભગવાન શિવજી ક્યાં બેઠા છે? સ્મશાન ભૂમિમાં. એટલે આવો જીવ જ્યારે મૃત્યુ પામે અથવા આ લોક છોડીને પરલોકની અંદર જ્યારે જાય અને એની જ્યારે અસ્થિ લઈને સ્મશાન યાત્રા નીકળે અને એને જ્યારે અગ્નિ સંસ્કાર કરવામાં આવે ત્યારે બીજે દિવસે આપણે એની શું કહેવાય, એને 2-3 શબ્દો વપરાય, ઠારીને આપણે એના અસ્થિ લઈ છીએ કે નહીં? એ અસ્થિ લઈ શા માટે આવશે આગળ કે અહીંયા જે મળે છે તેઓ મૃત્યુ પામે ત્યારબાદ તેમની ચિત્તાની ભસ્મ ભગવાન શિવજી પોતાના શરીર ઉપર લેપ કરે છે, કપાળે લગાડે છે. તેથી ચિતા ભસ્મ લેપા આપણું સ્તોત્ર છે કે શું છે? ચિતા ભસ્મ લેપા. એ કોનું લેપ લગાડે? સ્મશાન ભૂમિની અંદર જે મહાપુરુષો શરીર વિલીન થયા પછી જેનો અગ્નિ સંસ્કાર કરવામાં આવે છે અને અગ્નિ સંસ્કાર કર્યા પછી એ ભસ્મ ભગવાન શિવજી પોતાના કપાળ ઉપર લગાડે છે. કેવા કેવા લોકોની? તો એનું ભાગવતની અંદર વર્ણન કર્યું કે ભગવાન શિવજી સ્મશાન ભૂમિમાં બેઠા છે. સ્મશાન ભૂમિમાં જે જીવ આવે છે એના જ્યારે આવી રીતનું શું કહેવાય રાખ જ્યારે થાય છે ને ત્યારે ભગવાન શિવજી એના કપાળ ઉપર લગાડે. કોની રાખ? કોની શું કહેવાય? રાખ જ કહેવાય ને કે બીજું કઈ છે? ભસ્મ. આપણી સારી ભાષા ભસ્મ છે. એ ભસ્મ ભગવાન પોતાના કપાળ ઉપર લગાડે. કોની લગાડે? પ્રહલાદ, નર. આવા લોકો આ જગતમાં આવે, હસે, ખાય, પીવે, મસ્તી કરે, ક્રોધ પણ ઘણીવાર આવે, ઘણું બધું કરતાં કરતાં આ જીવ જગત છોડીને જ્યારે જાય છે ત્યારે એવા લોકોની ભસ્મ ભગવાન પોતાના કમાળ ઉપર કયા? પ્રહલાદ, નારદ, પરાશર, પુંડરીક, વ્યાસાંબર, સુક, સૌનક, ભીષ્મ, દાલ્ભ્યામ, રૂકમાન, ગદાર્જુન, વસિષ્ઠ, વિભીષણાદિ પુણ્યાની નામ પરમ ભાગવત સ્મરામી. આ ભાગવતની અંદર આવા મહાપુરુષોનું વર્ણન કર્યું છે. આ મહાપુરુષો જગતમાં આવે 70, 80, 100, 125 વર્ષ સુધી રહે, હસતા રહીએ, કિલોલ કરતા રહીએ, આનંદ કરતા રહીએ, ખાતા રહીએ, પીતા રહીએ, ક્રોધ કરતા રહીએ, પણ છતાંય આ જગતમાં જ્યાં સુધી છે ત્યાં સુધી પણ એ બ્રહ્મના અધિકારી થઈ જાય છે. મર્યા પછી તો થાય જ છે, પણ જીવતા જીવ આ લોકો અહીંયા બ્રહ્મની અંદર લીન થઈ જાય છે. એવું વર્ણન ભગવાન આ શ્લોકની અંદર આપને સમજાવે છે. થઈ ગયો ટાઈમ? થઈ ગયું? વાત આલે છે શ્રીમદ ભગવદ્ ગીતા અધ્યાય 5 અને શ્લોક નંબર 26. એમાં ભગવાને જે 14 શ્લોકમાં જ્ઞાનની ઉપાસના, સાંખ્ય યોગના મહત્વની જે વાતો છે ને એ આ 14 શ્લોકમાં, ને એમાં છેલ્લો શ્લોક છે જ્ઞાન યોગનો, બરોબર ને? તો એનો પણ છે. અને આવા જે મહાપુરુષો છે, આવા જે ભગવાનના જે લાડકા દીકરા છે ને, તે જ્યારે આ જગત છોડીને જ્યારે પરલોક સિધાવે, બરોબર, ત્યારે એની પાછળ રહેલી જે શું કહેવાય ભસ્મ કહેવાય ને, ભસ્મ જે ભગવાન માથા ઉપર, શરીર ઉપર અથવા કપાળ ઉપર લગાડે છે એની છે. તો કે આવા મહાપુરુષોની ભસ્મ ભગવાન પોતાના કપાળ ઉપર, લલાટ ઉપર લગાડે છે. આ મહાપુરુષો ઋષિઓ કેટલું જીવનશાસ્ત્ર ભણ્યા છે તેની એક એક પદવી ભગવાન અહીંયા આપે છે. આ મહાપુરુષો કેટલું સરસ ભણ્યા છે કે નથી ભણ્યા, પણ એ જે જીવા છે ને એ જીવા છે એના ઉપરથી ભગવાન અહીંયા 3 પ્રકારની પદવી આવા લોકોને આપે છે. દાખલા તરીકે યુનિવર્સિટીમાંથી કોઈ પદવીદાન સમારોહ થાય, ઘણા બધા વિદ્યાર્થીઓ યુનિવર્સિટીમાંથી ભણીને ડિગ્રી લઈને બહાર પડે ને ત્યારે એને અલગ અલગ પ્રકારની ડિગ્રીઓ આપવામાં આવે છે. અલગ અલગ રૂપિયાના શાલ ઓઢાડી અને એનું બહુમાન કરીને કહે છે કે આજથી તમે PhD થઈ ગયા. કેવા? યુનિવર્સિટીમાંથી ડિગ્રી આવે ને કેવી? PhD થઈ ગયા, અથવા તમે MA થઈ ગયા, અથવા MA શું કહેવાય MA ફિલોસોફર થી. આવી અનેક પ્રકારની ડિગ્રીઓ યુનિવર્સિટીમાં આજના કાળમાં લોકોને જેમ મળે છે એમ ભગવાને પણ આ ડિગ્રી 3 ડિગ્રીઓ આપી છે. કેટલી? આ શ્લોકની અંદર ભક્તને 3 પ્રકારની ડિગ્રી આપે. બીજી ડિગ્રી આપે એ તો શું છે?
રોટલો કમાવા માટે કદાચ આપને ઉપયોગી થાય. કોઈ PhD થયો હોય, કોઈ M.Com થયો હોય, કોઈ B.Com થયો હોય, કોઈ વળી આવી રીતના આઈટીમાં ખૂબ મોટી ડિગ્રી મેળવીને બધો અભ્યાસ કર્યો હોય, તો એને રોટલા સિવાય બીજું કાંઈ મળે નહીં. પણ ભગવાન જે ડિગ્રી આપે છે ને એ જીવનની ડિગ્રી આપે છે. કેવી? 2 પ્રકારની ડિગ્રી હોય છે. એક તો જીવન જીવવાની ડિગ્રી અને જીવન મળ્યા પછી આજીવિકા ચલાવવા માટે કમાવાની ડિગ્રી. 2 પ્રકારની ડિગ્રી હોય છે. એટલે અહીંયા ભગવાન અત્યારે અહીંયા જીવન જીવીને જે લોકો ગયા છે અને જે સાધક આ પ્રયત્ન કરે છે એને ભગવાને આ શ્લોકમાં 3 ડિગ્રી આપી છે. કેટલી? એ 3 ડિગ્રીનો આજે આપણે વિચાર કરવાનો છે. આ મહાપુરુષો, આ ઋષિઓ કેટલું જીવનશાસ્ત્ર ભણ્યા છે તેની એક પદવી, એક ડિગ્રી ભગવાન આપે છે. પહેલી ડિગ્રી કામ ક્રોધો વિયુક્તાનામ યતિતામ યત ચેતસામ અભિતો બ્રહ્મ નિર્વાણ વર્તતે વિદિતાત્મ. આ શ્લોકની અંદર 3 પ્રકારની ડિગ્રી, 3 પ્રકારની આવી રીતની આ વાત ભગવાન કરે છે. મહાપુરુષોને, ઋષિઓને ભગવાને આપેલી એક પદવી છે તેનું આ શ્લોકમાં ભગવાને વર્ણન કર્યું છે. જે ઋષિઓ થઈ ગયા, જે મહાપુરુષો થઈ ગયા, જે સંતો થઈ ગયા, એને જે ભગવાને ડિગ્રી આપીને મોકલ્યા છે એ ડિગ્રી કઈ છે એનું વર્ણન ભગવાને આ શ્લોકની અંદર કર્યું છે. તેથી મહાપુરુષોને, ઋષિઓએ ભગવાનને આ એક પદવી આપી છે તેનું આ 26મા શ્લોકની અંદર ભગવાન પોતે પોતાના સ્વમુખે વર્ણન કરે છે. શું કહે છે? પહેલી પદવી કઈ આપી? પહેલી પદવી આપી કામ ક્રોધથી સર્વતા જે રહિત થઈ ગયો છે ને એનો સિક્કો મારી દીધો. કે આ મારી પાસે આવેલો જે ભક્ત છે, મારી પાસે આવેલો જે સાધક છે ને એ કેવો છે? તો કે કામ ક્રોધથી સર્વથા રહિત. કોઈ પ્રકારનો, જ્યાં સુધી જગતમાં રહ્યો ત્યાં સુધી કોઈ પ્રકારનો એને કામ, ક્રોધ, લોભ, મોહ, માયા, મત્સર, આ ષડ જે રીપુઓ છે ને એને અસર કરી શક્યા નથી. આવો મારો ભક્ત છે. એટલે ભગવાનને આ પહેલી પદવી આ ભક્તને અથવા સંત અથવા ઋષિઓને, મહાપુરુષને આપેલી છે. બીજી પદવી આપતા ભગવાન કહે છે કે આ મનને જીતવા વાળો છે. જેણે મન ઉપર કંટ્રોલ કર્યો છે ને એવો આ મહાપુરુષ. મનને જીતવું ખૂબ જ અઘરું છે. ગમે તેટલું માણસ પાસે જ્ઞાન હોય, ગમે તેટલી ભક્તિ હોય, ગમે તેટલો કર્મયોગ હોય, પણ જ્યારે સામે પદાર્થ અથવા વિષયો આવે ને તો એ વિષયોને ઉપર જીત મેળવીને એ ખૂબ જ અઘરી છે. પૂજ્ય દાદા પાંડુરંગ શાસ્ત્રી આ મન ઉપર વિજય કેવી રીતે લક્ષ્મણે મેળવ્યો એનું વર્ણન વાલ્મીકી રામાયણની અંદર દાદા પોતે જ કરે છે. શું કહે છે? કે પંચવટીની અંદર સુંદર મજાની પંચવટી છે. ભગવાન રામ, લક્ષ્મણ અને સીતા શાંતિથી 14 વર્ષ આવી રીતના ધીમે ધીમે પસાર કરી રહ્યા છે. રામ રોજ અહીંયા આજુબાજુના જે આશ્રમો હતા, ઋષિઓના જે નિવાસ સ્થાનો હતા ને ત્યાં રોજ ભગવાન રામ મળવા માટે જાય. એની પાસે બેસે, વાર્તાલાપ કરે, કઈ અગવડ છે, અગવડ કોણ કરાવે છે, એ બધી જ વાત રામ જાણવાનો પ્રયત્ન કરતા હતા. તેથી જ અહીંયા કેટલા 14,000 રાક્ષસોને માર્યા કે નહીં? એક જ બાણથી એને 14,000ને આવી રીતના ખલાસ. આ બધું શું કે ઋષિઓ પાસે જાય, મળે, કલાકો સુધી બેસે, એની સમસ્યા કાં હોય, અગવડ હોય, એ બંને ઋષિઓ અને રામ ચર્ચા કરે. તો એક દિવસ પંચવટીમાં એવી રીતની ઘટના બની કે રામ ઋષિઓને મળવા માટે ગયા. રામ ઋષિઓને મળવા માટે જાય છે અને રામ તો ઘણા સમય સુધી ત્યાં રોકાણા. હવે અહીં સુંદર મજાની પંચવટી, બાજુમાં ખળખળ વહેતા ઝરણા. એ વખતે જે કાંઈ ફૂલ છોડ હશે એમાં ફૂલ સરસ મજાના ખીલેલા હતા અને વૃક્ષો ઉપર સરસ મજાના ફળ આવેલા હતા. એકાંત વાતાવરણ હતું. લક્ષ્મણ અને સીતા બંને પંચવટીની અંદર બેઠા હતા. આ વાત આપણે ઘણીવાર કરી ચૂક્યા છીએ, પણ અહીંયા મન ઉપર જેણે વિજય પ્રાપ્ત કર્યો છે ને એવા મહાપુરુષનું વર્ણન આવે છે. એ માયલો એક મહાપુરુષ એટલે લક્ષ્મણ. કેવો? મન ઉપર અહીંયા વિજય પ્રાપ્ત કરી લીધો છે. ગમે તેવા વિષયો, ગમે તેવા ભોગો એની સામે આવે પણ અહીંયા શું કહેવાય, લક્ષ્મણનું મન ક્યારેય ચલિત થતું નથી. આવી પરિસ્થિતિ ઉપર અહીંયા છે અને ભગવાન આવા લોકોનું વર્ણન આ શ્લોકની અંદર કરે છે.
આ શ્લોકમાં 3 જે પદવીઓ આપીને એમાં બીજી જે પદવી આપી કયું છે તો કે જીતેલા મનવાળો. મન આડું અવળું ખૂબ ભાગે, ધજાની પૂંછડીની જેમ ઘણીવાર ક્યાંનો ક્યાંય દોડતું હોય, 700 કિલોમીટર, 1000 કિલોમીટર, કોઈ વિદેશમાં છોકરો રહેતો હોય તો 6000 કિલોમીટર, પણ આપણું બેઠા છીએ આપણે અહીંયા, પણ મનની એટલી બધી ઝડપ છે ને એ ગમે ત્યાં ફરતું હોય છે. આવા મન ઉપર જેણે જીત અને કાબુ મેળવ્યો છે ને એની ડિગ્રી ભગવાન અત્યારે અર્જુનને આ શ્લોક સમજાવીને આપવાનો પ્રયત્ન કરે છે. આવી ડિગ્રી જેમ અર્જુનને ભગવાને આપી એવી ડિગ્રી અહીંયા રામ લક્ષ્મણને આપે છે કે તું મહાન છે, મારા કરતાં મોટો છો, સુમિત્રાનો પુત્ર છો, મારા તને વારંવાર નમસ્કાર છે. ભગવાન રામ પોતે આવીને એને નમસ્કાર કરે છે. તો ઘટના કઈ બની? રામે લક્ષ્મણને પગે લાગવા જેવાનો પ્રસંગ લક્ષ્મણે કેવી રીતે ઊભો કર્યો? તો કે પંચવટી છોડીને રામ તો ઋષિઓને મળવા માટે ગયા છે. અહીંયા સીતા પણ યુવાન, લક્ષ્મણ પણ યુવાન, ભાઈ અત્યારે બહાર ગયા છે. સુંદર મજાનું વાતાવરણ છે, પવિત્ર વાતાવરણ, ખળખળ વહેતા ઝરણાઓ છે, બધું સુંદર છે. આવા સુંદર વાતાવરણ બે યુવાનોના જો એ આવી રીતના એકાંતમાં મળે તો માણસ કોઈ દિવસ મનને કાબૂમાં રાખી શકતો નથી. એટલે આ વખતે ભગવાન ઘણા સમય પછી અહીંયા પંચવટીમાં આવે છે. આવી અને જોવે છે કે મારે લક્ષ્મણની કસોટી તો કરવી જોઈએ. એટલે ઘણી પ્રકારના રામાયણો છે. ખાલી વાલ્મીકી રામાયણ કે તુલસીકૃત કે આવી રીતની અલગ અલગ લોકોએ અલગ અલગ રીતે વર્ણન કર્યું છે. એમાં એક રામાયણની અંદર વર્ણન આવે છે કે આવી રીતના પંચવટીમાં રામ આવતા પહેલાં લક્ષ્મણની પરીક્ષા કરવા માટે પોપટનું રૂપ ધારણ કરે છે. કોણ? રામ પોપટનું રૂપ ધારણ કરી અને લક્ષ્મણ જે શિલા ઉપર બેઠા હતા ને એ ઝાડ ઉપર આવીને આ પોપટ બેસી જાય છે. અને પોપટ બેસી જાય છે પછી ભાષા એ કાળમાં પક્ષીઓની ભાષા માણસ સમજતો હોય છે અને માણસની ભાષા પક્ષી સમજતા છે. એવો એક પ્રસંગ રામાયણની અંદર ઊભો કરેલો છે. એટલે અહીંયા પક્ષીના રૂપમાં, પોપટના રૂપની અંદર રામ આવીને એ લક્ષ્મણને પૂછે છે કે પુષ્પમ દષ્ટા ફલમ દષ્ટા દ્રષ્ટાંત ત્રિણાંત યૌવનમ ત્રીણી રૂપાણી દષ્ટમેવમ કશ્યનો ચલતે મન. શું પૂછ્યું છે રામે? રામ પોપટના રૂપની અંદર છે અને પોપટના રૂપમાં આવેલા રામ નીચે બેઠેલા લક્ષ્મણને પૂછે છે કે પુષ્પમ દષ્ટા ફલમ દષ્ટા દ્રષ્ટાંત ત્રિણાંત યૌવનમ ત્રીણી રૂપાણી દ્રષ્ટમેવમ કશ્યનો ચલતે મન. કોનું મન સંચળ થાતું? અહીં મનની વાત આવે છે ને કે જીતેલા મનવાળો એટલે અહીંયા લક્ષ્મણ વિચાર કરે છે કે આ પોપટ મારી શાંતિમાં ભંગ કરવા માટે ખોટા આડાહવડા પ્રશ્ન પૂછીને મને ગુમરાહ કરતો હોય એવું લાગે છે. એટલે લક્ષ્મણ આંખ જોવે છે કે આ કોણ છે? તો કે પોપટ જ બોલે છે. અને પોપટ બોલે છે, હું બોલ્યો કે ચારે બાજુ પુષ્પ ખીલા છે, પુષ્પમ દ્રષ્ટા, ચારે બાજુ સુંદર મજાનો બગીચો હોય, અનેક પ્રકારના ફૂલ ખીલેલા હોય અને એના ઉપર જ્યારે માણસની નજર જાય ને ત્યારે ફૂલ સૂંઘ્યા વિના, તોડ્યા વિના કે તોડીને અહીં બટન હોલમાં રાખ્યા વગર રહેતો નથી. કાંક તો એમ કે મારે ભગવાન માટે લઈ જવાના છે, પણ પુષ્પને જોયા પછી કયા માણસનું મન હલી જતું નથી? 100% હલે. આપણે પણ મંદિરે જતા હોય ને રસ્તામાં કોઈની આવી રીતની વાડી હોય ને બે બાજુ ફૂલ વાયો હોય તો થોડું છેતું હોય તો આપણે આમ લાકડી કરીને ઉપડી ફૂલ ખેંચે ને ઊંચમાં ફૂલની અંદર એવી તાકાત છે, એવું સૌંદર્ય છે, એવો કલર છે, એવી એની અંદર સુગંધ છે કે ગમે તેવો માણસ હોય ને તો ફૂલ એને ખેંચા વગર ન રહે. સજ્જન માણસ હોય તો શાંતિથી એકાદ મિનિટ ઊભો રહે, પણ થોડો ઘણો જો વાસનાયુક્ત હોય ને તો કે હાલો ને આપણે ભગવાન પાસે જાય છે ને તો આમાંથી એક ફૂલ ભગવાન પાસે લેતા જાય, પણ લીધા વગર હાલે નહીં. કેવો પુષ્પમ દ્રષ્ટા, ફૂલને જોયા પછી કયો માણસ આવી રીતનો થતો નથી. ફલમ દ્રષ્ટા, સુંદર મજાના પાકેલ ફળ હોય, ભૂખ લાગેલી હોય તો કયો પુરુષ ફળને જોઈને ખાવાનો પ્રયત્ન કરતો? ખાય જ. ફૂલ જેમ સૂંઘવા અથવા ભગવાનના ચરણમાં અથવા બટન હોલમાં નાખવા માટે જેમ ફૂલ લેશે એમ ફળ પણ લે. પુષ્પમ દ્રષ્ટા ફલમ દ્રષ્ટા દ્રષ્ટાંત ત્રિણાંચ યૌવન. અને બાજુમાં કોણ બેઠા છે? પંચવટીમાં થોડાક દૂર સીતા માતા બેઠા છે. એટલે
સ્ત્રીનું રૂપની વાત કરી છે કે આ સ્ત્રીનું રૂપ એવું છે, અને આ તો સ્ત્રી એટલે સીતા માતા સૌંદર્યના આ ખજાનો હતો, એનું રૂપ આ છે. અને એટલે પોપટ કહે છે કે આ ત્રણ વસ્તુ જ્યાં ભેગી થાય ત્યાં માણસનું મન ચલિત થયા વગર રહેતું. પુષ્પમ દષ્ટા ફલમ દષ્ટા દષ્ટાન સ્ત્રીણાંચ યૌવનમ ત્રીણી રૂપાણી દષ્ટમ. આ ત્રણ જોઈને કયા યુવાનનું મન ચલિત થતું થાય જ એમ. એટલે અહીંયા આ પ્રશ્ન જ્યારે પોપટના રૂપમાં જ્યારે રામ એને પૂછે છે, રામ કહે છે ભાઈ તું હજી અમે કોણ છીએ, ક્યાંથી આવ્યા છીએ, કોના દીકરા છીએ ને એ હજી તને કાંઈ ખબર પડી લાગતી નથી, તેથી તું આવી રીતની વાત કરે છે. બરાબર. પુષ્પમ દષ્ટા ફલમ દષ્ટા દષ્ટાન સ્ત્રીણાંચ યૌવનમ ત્રીણી રૂપાણી દષ્ટમ એવમ કશ્યનો ચલતે મન. કોનું મન ચલિત ન થાય એ તું બોલે છે, પણ અમે કેવા છીએ તને ખબર છે? પિતા યસ્ય સુશીર ભરતા. લક્ષ્મણ જવાબ આપે છે કોને? પોપટને. પિતા યસ્ય સુશીર ભરતા, જેનો પિતા પવિત્ર, સુશી એટલે જેનો પિતા પવિત્ર હોય. પિતા યસ્ય સુશીર ભરતા, જેની માતા પતિવ્રતા હોય અને પિતા પવિત્ર હોય, એના દ્વારા જે સંતાન થાય છે એનું મન ક્યારેય ચલિત થતું. કોણ જવાબ આપે છે? લક્ષ્મણ જવાબ આપે છે. પિતા યસ્ય સુશીર ભરતા માતા યસ્ય પતિવ્રતા ઉભાભ્યામેવ સંભૂતો તસ્યનો ચલતે મન. ઉભાભ્યામેવ સંભૂતો એટલે જેનું સંતાન એક પતિવ્રતા સ્ત્રી અને પવિત્ર પુત્ર દ્વારા જે સંતાન નિર્માણ થયું છે ને એનું મન ક્યારેય ચલિત થતું નથી. મારા પિતા દશરથ, મારી માતા સુમિત્રા, એમનો હું પુત્ર, મારું નામ લક્ષ્મણ, તેથી મારું મન કોઈ દી ચલિત થાય ને. આવા લોકોનું વર્ણન ભગવાન ગીતામાં પણ કરે. ભગવાન શું કહે છે કે આ મારો ખજાનો છે, આ મારો વૈભવ છે. કયો? આવાને હું ડિગ્રી આપું છું. જેના મન ક્યારેય ચલિત ન થાય ને એ મારો માણસ છે, એમ ભગવાન અહીંયા આ શ્લોકની અંદર કહે છે. રામાયણની અંદર વાલ્મીકી પણ આ જ વાત આવી રીતે આગળ લખે છે. તેથી બીજી પદવી આપતા કહે છે કે જીતેલા મનવાળો. એને મન ઉપર બરોબર કાબુ જેણે મેળવો છે ને એને આ ડિગ્રી ભગવાન આપે છે. ત્રીજી ડિગ્રી છે સ્વરૂપનો સાક્ષાત્કાર કરી ચૂકેલો માણસ. ભગવાનનું સાક્ષાત સ્વરૂપ જેને ચિત્ત એકાગ્ર કરી ધ્યાન ધરી અને આવી રીતનું તપ કરીને જેણે ભગવાનને સાક્ષાત્કાર રૂપે સ્વરૂપે જેણે જોઈ લીધા છે, તે આવા જે 3 મહાપુરુષો છે ને એ 3 મહાપુરુષને ભગવાન આ ડિગ્રી આપે છે. આ લોકો કેટલું જીવનશાસ્ત્ર ભણ્યા છે તેની એક પદવી ભગવાન અહીંયા આપી દીધી છે. કામ ક્રોધથી વિમુક્ત છે, તેમને ઈચ્છા કે વાસના નડતા નથી, જેને જકાર પણ નહીં અને ઈચ્છા પણ નહીં. આ ભગવાનના લાડકા છે. આવી ડિગ્રી ભગવાન અહીંયા આ શ્લોકની અંદર આપે છે. બીજી વાત, મનની સમસ્થિતિ રહેવી જોઈએ. વિષમ પાસે આવે તો આવવા દો અને ન આવે તો તેની મને પડી નથી. કામ ક્રોધો વિયુક્તાનામ, કામ ક્રોધથી સર્વતા વિહિત જે મુક્ત થઈ ગયા છે તેને ભગવાન આ ડિગ્રી આપે છે. મા દીકરાને રમવાનું મન થાય. વ્યવહારમાં પણ આ બધી વાતો ઘણીવાર આપણા વ્યવહાર જીવનમાં આવે. મા દીકરાને ઘણીવાર રમવાનું મન થાય તો મા પણ કે દીકરા હાલો આપણે બે રમી લઈએ. મા દીકરાને રમવાનું મન થયું તેથી મેદાન તૈયાર કર્યું, તેનું જ નામ છે જગત. કેવું? આપણે થોડુંક લાંબો વિચારીએ. જેમ ઘરની અંદર મા તૈયાર કરે છે, નાનું એવું બેટ આપે, નાનો એવો બોલ આપે, લાંબુ ઘર હોય ને તો કે લે દીકરા આપણી તૈયારી થઈ ગઈ છે, તું જરીક બોલ માર અને હું બેટ મારું. પછી થાકી જાય કે હવે તું બેટ ઉપર આવી જાય. હું આમ રમત રમે કે નહીં મા દીકરો? એમ આ જગતની અંદર મા અને દીકરો એટલે આખું જગત અને મા એટલે ભગવાન. એ રમત રમે છે. કેવા? ઉપર બેઠા બેઠા રમત રમે છે. એટલે કે આ મા દીકરાને રમવાનું મન થયું તેથી મેદાન તૈયાર કર્યું, તેનું નામ છે જગત. આ રમત સંતા કુકડીની રમત જેવી છે, તેમાં ભગવાન છુપાઈ જાય છે. સંતા કુકડીની રમત જેવી આ જગતની અંદર રમત છે. ઘણીવાર દાદાને પણ પોત્ર જોડે રમવાની ઈચ્છા થાય, ન થતી તો કરજો ઘેરે જઈને ભાઈ.
બરાબર. પૌત્ર જોડે રમવું જોઈએ, પૌત્ર જોડે રમવું જોઈએ. શનિ રવિના દિવસો હોય એટલે પૌત્ર પણ કે દાદા હાલો આપણે રમીએ. એટલે દાદા પૂછે આપણે શું રમશું? તો કે સંતા કુકડી આપણે કેદુના રમ્યા નથી. એટલે સંતા કુકડીની પૌત્ર અને દાદાની રમત શરૂ થાય. દાદા કે ભાઈ તું આગળ વયો જા એક રૂમમાં, હું હતાઈ જાઉં છું, તારે પછી મને ગોતવા આવવાનું. આ સંતા કુકડીની રમત આપણે રમવાની. પૌત્ર અંદર રૂમમાં જાય, અહીંયા દાદો 80 વર્ષનો એક દરવાજા આડો હતાઈ જાય. દાદા હતાઈ જાય એટલે થોડીક વાર પછી આવે, ઓલા રૂમમાં જાય, બાથરૂમમાં જાય, ગેલેરીમાં જાય, રસોડામાં જાય, પણ દાદા ક્યાંય મળતા. ખૂબ ગાંગો થાય. બરાબર. રસોડામાં માં કામ કરતી હોય, મમ્મી કામ, મમ્મી દાદા ક્યાં છે? મને ખબર નથી ભાઈ. તમારે શું કે ખબર હોય પણ શું કે મને ખબર નથી. બીજો નાનો ભાઈ હોય 10મું 11મું ભણતો હોય એને પૂછે, એલા બોલો 3-4 વર્ષનો જે છોકરો દાદાને ગોતતો હોય ને એ 4 વર્ષનો બાળક ગોતે, એટલે દાદા ક્યાં છે? એ કે મને ખબર નથી. એને હકીકતે ખબર જ હોય, કારણ કે લેસન કરતાં કરતાં દાદો પાછલા દરવાજા પાછળ છુપાઈ ગયો હોય. આમ બધાને પૂછે, દાદીમાને પૂછે, દાદીમા દાદા ક્યાં છે? તો એ પણ જો ઘણી મહેનત કરે, 15-20 મિનિટ થાકે, વાં જાય, બાથરૂમમાં જાય, ગેલેરીમાં જાય, રસોડામાં જાય, ગમે પણ દાદો મળે નહીં. પછી દાદાને હળવેકથી થાય કે મારો પૌત્ર થાકી ગયો છે, હવે આ ઠાક સહન કરશે નહીં. એટલે હળવેકથી કહે બેટા હું અહીંયા છું. એમ ભગવાન પણ એવું. આપણે જ્યારે રમતા રમતા થાકી જાય ને ત્યારે ભગવાન કે ગભરાવાની જરૂર નથી. હું ક્યાં છું? ઈશાવાસ્ય ઇદમ સર્વમ યત્કિંચિન જગત્યાન જગત તેન ત્યક્તેન ભુજિતા મા ગૃધ કસ્ય સ્વિદમ. હું છુપાઈ ગયો છું પણ દીકરા હું દરેક જગ્યાએ દરેક સ્થળની અંદર હું રહેલો છું. એમ એવી રમત થાય કે નહીં? જેમ જગતની અંદર જગદીશની અને ભક્તની જેમ રમત થાય છે એમ આપણા ઘરની અંદર પૌત્ર ને દાદાની રમત થવી નહીં. ન કરતા હોય તો કરજો ભાઈ. હું આ મજા આવશે જો તમને. એટલે જીવ અને જગતની જે રમત હાલે છે ને એ આપને સમજાઈ જાય. આપણા ઘરની નાની રમત છે, ઓલી કેવડી છે? મોટી છે. આખા જગતને નચાવવાનું, હલાવવાનું, બોલાવવાનું બધું કરવાનું ને. એટલે એ રમત આપને બધાને મને ને તમને રમાડતા રહેલા છે. ત્યારે પૌત્ર ધન્યતા અનુભવે. હું દાદા જ્યારે કે દીકરા અહીંયા હું છુપાયેલો છું, અને છુપાયેલા દાદા જ્યારે મળી જાય ત્યારે પૌત્રને ધન્યતા અનુભવાય છે. એમ ભક્તને ધન્યતા અનુભવાય છે. અહીંયા સુધી ગીતા આપણે લઈ જવા માગે છે. સામાન્ય આપણે વ્યવહારમાં આ બધી વાતો કરીએ કે નહીં? સંસારમાં રહીને ભક્તિ કરવી અઘરી નથી એમ આપણું શાસ્ત્ર કહે. શું કહે છે? સંસાર જેને સારામાં સારો કરતા આવડે ને એ સારામાં સારી ભક્તિ કરી શકે. આ બધી સંસારમાંથી શીખવાની બધી વાતો છે એમ કે. ત્યારે પૌત્ર ધન્યતા અનુભવશે. ધન્યોહમ. આપણો નાનો સંસાર તેમ પ્રભુનો મોટો સંસાર. આપણો નાનો સંસાર હોય, માનો કે નાનો બંગલાનો સંસાર હોય તો ભગવાનનો કેવડો? ભગવાનનો મોટો સંસાર. આવી રીતે જીવ શોધવા લાગે. કવિ પુરાણમ. આમ કરીને ભગવાન હાંક મારી કહે બેટા હું અહીંયા છું, તારે ગભરાવાની જરૂર નથી. ભગવાન છુપાઈ જાય. ક્યાં છુપાઈ ગયા કોને ખબર ભાઈ? ભગવાન તો છુપાઈ ગયો, દાદો છુપાઈ ગયો, પણ આ પરસેવાથી રેપ 3-4 વર્ષનો પૌત્ર થઈ ગયો પણ દાદો ક્યાંય મળતો નથી. ભગવાન ક્યાં છુપાઈ જાય? તો ગીતામાં કીધું કવિમ પુરાણમ. અહીંયા ભગવાન છુપાઈ ગયેલા છે. પછી જીવ તેને શોધવા લાગે. ભગવાન ન મળે એટલે ઋષિઓને પૂછે. હવે આપણે સંસારમાં જેમ દાદીમાને પૂછ્યું, મમ્મીને પૂછ્યું, ભાઈને પૂછ્યું, બધાને ખબર હતી, પણ કોઈએ કીધું કે ના ભાઈ અમને ખબર નથી, અમે તો લેસન કરતા હતા, અમને ખબર નથી, હું તો રસોઈમાં હતી, તારો દાદો ક્યાં હતાનો એ મને ખબર નથી. એમ દાદી કહે કે નહીં? એને હકીકતે ખબર જ હોય. પણ એવી જ રીતે આ જગતનું છે એ આપણે સમજી લેવું જોઈએ. તેથી આવી રીતે જીવ શોધવા લાગે. કવિ પુરાણમ. ભગવાન છુપાઈ જાય. ક્યાં છુપાઈ જાય કોને ખબર? પછી જીવ તેને શોધવા લાગે. ભગવાન ન મળે એટલે ઋષિઓને પૂછે કે તમે જોયો છે? સાધક જ્યારે આવો અકળાઈ જાય, પરસેવાથી રેપઝેપ થઈ જાય ને ત્યારે ઋષિઓની પાસે જાય કે તમે સાધના કરો છો, તપસ્યા કરો છો, તમે ઘણું મોટું આવી રીતનું કર્યું છે, તો તમે તો ભગવાનને જોયો હશે કે નહીં? એ કે ભાઈ અમને ખબર નથી.
એને હકીકતે ખબર જ છે કે ભગવાન ક્યાં છુપાઈને રહ્યો છે, પણ ઋષિઓ પણ એને જવાબ આપતા નથી. તેઓ કહે છે કે અમને ખબર નથી. ઋષિઓ કેમ? સંતોને પૂછો તો કહે કે ભાઈ અનુભૂતિનો વિષય છે. આ કહેવા જેવી વાત. સંતોને કોઈ જઈને સાધક પૂછે કે ભાઈ ભગવાન ખોવાઈ ગયો છે, છુપાઈ ગયો છે, ક્યાંય જડતો નથી, અમે ખૂબ મહેનત કરી, મંદિરે મંદિરે ગયા, ગંગામાં નાહ્યા, કાવેરીમાં નાહ્યા, તાપીમાં નાહ્યા, હરિદ્વાર ગયા, બરોબર, અયોધ્યા ગયા, દ્વારકા ગયા, પણ અમને ક્યાંય આ છુપાઈ ગયેલો ભગવાન દેખાતો નથી. તમને જોયો? આમ સંતોને જ્યારે જીવ અથવા આવી રીતનો સાધક પૂછે ત્યારે અહીંયા સંતો કે ભાઈ એ તો અનુભૂતિનો વિષય છે, એ હું તને કેમ વર્ણન કરું? અનુભૂતિ છે ભાઈ, આ તો એ તને એનું વર્ણન ખબર પડે નહીં. સંતોને પૂછે તો કહે અનુભૂતિનો વિષય છે. પછી છેલ્લે વેદોને પૂછે. વેદો પાસે જાય, વેદો ખોળે, એ કે આ ખોવાઈ ગયો છે પણ જડતો નથી, ક્યાં હશે? એટલે કે વેદોને પૂછે તો વેદો કહે નેતિ નેતિ. ભાઈ હું કે ભાઈ વેદો શું કે નેતિ? બધાને ખબર છે કે ભગવાન ક્યાં છુપાઈ ગયો છે ને, પણ બધા શું કે નેતિ નેતિ. કોઈ કે અમે રસોડામાં હતા, કોઈ કે લેસન કરતા હતા, કોઈ કે હું દવણું કરતી હતી, દાદી કે હું દવણું કરતી હતી, મને ખબર નથી તારો દાદો ક્યાં છુપાઈ ગયો. બધા એમ ભગવાન ક્યાં છુપાઈ ગયા છે સંતોને ખબર છે, ઋષિઓને ખબર છે, વેદોમાં પણ લખ્યું છે, આચાર્યોને પણ ખબર છે. પણ જ્યારે આપણા જેવા સામાન્ય લોકો જાય ને ત્યારે એ એમ કહે છે કે ભાઈ અમને ખબર નથી ભગવાન. તેથી અમને ખબર નથી. પછી જીવ થાકી જાય અને પછી ભગવાન કહે કે બેટા હું અહીંયા છું. બધાને પૂછ્યા પછી બધાએ આવા જવાબ આપે. પછી ભગવાન અંદરથી કે ભગવાન શું કે જીવને? બેટા હું અહીંયા છું. આને જ કહેવાય મુક્તિ. મુક્તિ એટલે હું? જીવ ભગવાનની સાથે મળી ગયો, ભળી ગયો, એને કહેવાય. ભગવાન કે હું અહીંયા છું ભાઈ. દાદો કે હું અહીંયા દોડતો દાદાના આમ બથ ભરી જાય કે નહીં? હે દાદો મળી જાય એટલે કેટલો આનંદ થાય. એમ મુક્તિ. અહીં માણસ જ્યારે આ જગત છોડી અને જીવ જ્યારે પરલોક જાય છે અને ભગવાન જે વખતે ને મળે ને જે જીવને આનંદ થાય છે ને એવો આનંદ બાળકને દાદા મળ્યા પછી થાય કે ન થાય? આ બધી જીવ અને શિવની રમત છે. એકવાર સંસાર જો કરતા આવડી જાય, હારા મારો સંસાર, તો ભક્તિ કરવી અઘરી નથી. સંસારમાં સરસો રહે મન મારી પાંચ, સંસારમાં લેપાય નહીં જાણ મારો. આ બધી જ વાતો આપણા આવા સહજીવનમાં બધી જોવા મળે છે. જે લોકોએ આત્માને ઓળખી લીધો તેમને કાયમને માટે બ્રહ્મ નિર્વાણ જ. આત્માને ઓળખા વિનારે આપણું ભજન છે કે નહીં? આત્માને ઓળખા વિનારે 184 ફેરા છે કે નહીં? આ છે જ એમ. એ અહીં કે છે, શું કે છે કે જે લોકોએ આત્માને ઓળખી લીધો તેમને કાયમને માટે બ્રહ્મ નિર્વાણ જ છે. બ્રહ્મની અંદર ભળી ગયેલો જે માણસ છે તેમને કાયમને માટે બ્રહ્મ નિર્વાણ વર્તતે વિદિતાત્મનામ. આમ ભગવાને આ 5મા અધ્યાયના 26મા શ્લોકમાં કીધું. સ્વરૂપનો સાક્ષાત કરી ચૂકેલા સાંખ્ય યોગીઓ માટે ચારે કોર, એટલે કે ગયા પછી અને ગયા પહેલાં એ બ્રહ્મ નિર્વાણમાં જ હતો. અહીંયા હતો ત્યારે પણ બ્રહ્મની અંદર લીન થઈ ગયેલો એ જીવ હતો. ગયા પછી પણ, એટલે અંતર અને બાહ્ય આ જગત અને જગત છોડ્યા પછી ભગવાનનો ખોળો છે તે એ બધી જ જગ્યાએ એને બ્રહ્મ નિર્વાણ પ્રાપ્ત થઈ જાય છે. કોઈ કહે છે કે ભગવાન પાસે આવે ત્યારે એ સ્થિતિ આવે ને, ભગવાન પાસે આવે તો અમારી ભગવાનને ભેટવાની કે ભગવાનને મળવાની કે દાદા જોડે આવી રીતના કાલાવાલા કરવાની વાત આવે ને, એટલે કે સ્થિતિ આવે ને, પણ ભગવાન આઘા થયા જ નથી. આપણે કહીએ છીએ ભગવાન મંદિરમાં છે, ભગવાન આકાશમાં છે, ભગવાન વૃક્ષમાં છે, ભગવાન ઝરણાઓમાં છે, એ આપણે બોલીએ છીએ બસ. પણ ભગવાન આપણાથી આઘા થયા હોય તો આપણે વડલા સુધી કોઈ આમાં આવી શકે. આપણાથી ભગવાન જો આઘો થઈ જાય તો આપણે કોઈ પણ ક્રિયા કરી શકીએ નહીં. તેથી એટલે કે ભગવાન આઘા થયા જ નથી. તેથી જ ગીતાએ કીધું છે ગતિર ભરતા પ્રભુ સાક્ષી. આગળ આવવાનું 9મા અધ્યાયમાં, બરોબર. ભગવાન આપણી જોડે છે, ભગવાન આઘો થયો નથી. એના સ્વરૂપને જાણવાનો પ્રયત્ન માણસે રોજ 15-20 મિનિટ કરી લેવો જોઈએ. ઘણા લોકો એવું સમજે છે કે મર્યા પછી સુખ મળે તે માટે ગીતા વાંચો, ઉપનિષદ વાંચો, ભાગવત સાંભળો. શું કે મર્યા પછી સુખ મળે, પછી
એટલે અમે ગીતા વાંચીએ છીએ, એટલે અમે ભાગવત સાંભળીએ છીએ, એટલે ઉપદેશ. એવું નથી. એવી વાત તો અહીંયા શાસ્ત્રકારો આપણે કરતા નથી. એટલે કે ઘણા લોકો એવું સમજે છે કે મર્યા પછી સુખ મળે તે માટે ગીતા ઉપનિષદ વાંચવાના, સાંભળવાના, અને ઘણા કે નોટિસ મળે પછી વાંચવાના. ઘણા લોકો દલીલ કરતા હોય ને, આપણે કંઈ ભગવાન એ કે નોટિસ જદી આવશે ને, કાન પાસે ધોળા વાળ થાય ને, અથવા આંખે થોડુંક ઉજવાનું બંધ થાય ને, ત્યારે અમે ભગવાનને ભજશું. એ કે નોટિસ આવે તેની ઘણા લોકો રાહ જોઈને બેઠા હોય. આ તો હસ્યું તમ કેસ્યું થામ, નોટિસ ક્યારે આવે એ થોડી ખબર છે, એ કાંઈ ખબર પડતી. તેથી ઘણા લોકો કે ગીતા વાંચે અને સાંભળે. આવી રીતનું નહીં. હિંમતથી જીવન જીવવાને માટે, એટલે કે જુવાન, વૃદ્ધ, બાળક, સ્ત્રી દરેક લોકોએ ગીતા વાંચવાનો પ્રયત્ન કરવો જોઈએ, સાંભળવાનો પ્રયત્ન કરવો જોઈએ. તેથી ઘણા લોકો એવું સમજે છે કે મર્યા પછી સુખ મળે તે માટે ગીતા ઉપનિષદ વાંચવાના અને સાંભળવાના. ઘણા લોકો કે નોટિસ મળે ત્યારે ગીતા વાંચવાની અને સાંભળવાની. આવી રીતનું નહીં ભાઈ. હિંમતથી જગતની અંદર 100 વર્ષ સુધી અડીખમ ઊભા રહીને એ માટે સારા વિચારો હંમેશા સાંભળવા. ગમે તેવી મુશ્કેલી આવે, ગમે તેવી અગવડ આવે, ગમે તેવી આવી રીતની કાંઈક પ્રોબ્લેમ આવે ને, એની સામે હિંમતથી ઊભા રહેવાની તાકાત આપણે આ બધા ગ્રંથો આપતા રહેલા છે. તેથી આવી રીતનું નહીં જીવવાની જરૂરિયાત લાગે. તેથી આ શ્લોકમાં ભગવાન કહે છે કે આ લોકો કેટલું ભણ્યા છે, કેટલું જીવનશાસ્ત્ર ભણ્યા છે, તેની એક એક પદવી આ શ્લોકની અંદર ભગવાન 3 પદવી આપવાનો પ્રયત્ન આ શ્લોકમાં ભગવાને કર્યો છે. કઈ તો કે કામ ક્રોધથી સર્વથા રહિત જે થઈ ગયેલો છે તે એ મારો જીવ છે એમ કરીને ભગવાન એના ઉપર પદવીનો સિક્કો મારી ગયા. કોના ઉપર? કામ ક્રોધ રહિત, જેની પાસે કામ ક્રોધ ફરકતા જ નથી એવું જે જીવ છે, એવો જે સાધક છે ને, એને મારો ભક્ત ગણું છું. બીજી વાત કહે છે કે જીતેલા મનવાળો, મન ઉપર શેણે સંપૂર્ણ કાબુ પ્રાપ્ત કર્યો. હું કહું ત્યાં જ મારું મન જાય, ગમે ત્યાં ભટકે નહીં, ગમે ત્યાં જાય નહીં. મન ઉપર જેણે વિજય પ્રાપ્ત કર્યો છે ને, એની ઉપર ભગવાન સિક્કો મારે કે યો મદ ભક્ત સમે પ્રિય. આ ભગવાન ડિગ્રી આપી છે. કેવી? એક કામ ક્રોધને જેણે જીતી લીધો છે તે, મન ઉપર કાબુ મેળવ્યો છે તે, અને ત્રીજો જે છે તે કયો છે તો કે સ્વરૂપનો સાક્ષાત્કાર, જેણે ધ્યાન ધરીને, બરોબર, ચિત્ત એકાગ્ર કરીને, જેણે ધ્યાન ધરીને ભગવાનના સ્વસ્વરૂપનું ધ્યાન કરીને ભગવાનને જેણે પ્રાપ્ત કરી લીધો છે, આવા 3 મહાપુરુષોની ડિગ્રી ભગવાન આ શ્લોકની અંદર આપે છે. ઘણી વાતો છે એના ઉપર, ઘણી વાતો, કારણ કે આ શ્લોકો જ એવા છે. આ 14 શ્લોકનો આપણે જે અભ્યાસ કર્યો ને, 26 શ્લોક, એ આખા સાંખ્ય શાસ્ત્રના હતા. સાંખ્ય જ્ઞાન કેવી રીતનું હોય એ ભગવાને અહીંયા સમજાવવાનો પ્રયત્ન કર્યો છે. કારણ કે જ્ઞાનથી જ એને નિવૃત્ત કરવાનો છે અર્જુનને. કેવો? બીવડાવીને નહીં, ફોહલાવીને નહીં, પટાવીને નહીં, બીક બતાડીને નહીં, અથવા તારું ખિસ્સું હળવું થાય એમ કરીને નહીં, પણ જ્ઞાનથી એના જીવનની અંદર આ બધી વાતો આવે. એટલા માટે ભગવાન એક જ્ઞાનનું પ્રકરણ 14 શ્લોકની અંદર ભગવાને ખોલ્યું હતું. એ 26મા શ્લોક સુધી ભગવાને આ વાત 13 થી 26, કેટલા? 13 થી શરૂઆત કરી હતી આપણે જ્ઞાન સાધનાની. એ 26મા શ્લોક સુધી ભગવાને આટલી વાતો કરી. એમાં ઘણી બધી વાતો આપણે સમજવાનો પ્રયત્ન કર્યો. એ 14 શ્લોકમાંથી જેટલી વાતો, જેટલા સિદ્ધાંતો યાદ રહ્યા હોય એને આપણે ઘૂંટવાના, એને યાદ રાખવાના, અને એ જીવનમાં કેમ આવે એના માટે પ્રયત્ન કરીએ તો જ ભગવાને કરેલો પુરુષાર્થ, ભગવાને કરેલી મહેનત, ભગવાને પાડેલો પરસેવો, એનો શું કહેવાય, તો એનો પરસેવો સિદ્ધ થાય. એમ કરીને આપણે 26મા શ્લોકને આજે આપણે નમસ્કાર. આવતીકાલે આવશું ત્યારે 27મા શ્લોકમાં ભગવાને આગળ નવું જ પ્રકરણ, હવે 27, 28 ને 29 3 શ્લોક આ અધ્યાયના રહ્યા છે. એટલે આપણે ધીમે ધીમે હવે 6ઠા આત્મસંયમ યોગ 6ઠા અધ્યાય તરફ જઈ રહ્યા છીએ. પણ આવતીકાલે 27મા શ્લોકને આપણે યાદ કરશું.